સૌને નમસ્કાર, પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 94મો મણકો છે. આજે મારી સામે ચળકતા ભાલથી શોભતા એવા સલ્લા સાહેબ છે અને એમને જોઉં છું ત્યારે મારો વિદ્યાર્થી કાળ જ મારી આંખ સામે તરવરે છે. મને યાદ આવે છે એ દર્શનાબેનના ઘરનો ઓરડો અને એમનું ટેબલ, જ્યાં એકદમ મોતીના દાણા જેવા અક્ષરમાં સાહેબના હાથે લખાયેલો એક પોસ્ટકાર્ડ પડ્યો છે અને તેમાં સલ્લા સાહેબ લખે છે કે દર્શક ફાઉન્ડેશન દ્વારા આ રીતે એક સરસ શિબિરનું આયોજન કર્યું છે અને હું ઈચ્છું કે તમારા 2-4 વિદ્યાર્થી મિત્રોને તમે આમાં સાંકળી શકો તો મને ગમશે. અને બેન અમને પોસ્ટકાર્ડ આપતા કહે છે કે આ સલ્લા સાહેબ, આ દર્શક ફાઉન્ડેશન, આ રઘુવીરભાઈ અને તમે જશો, પણ એમની એક શરત છે કે તમે કંઈક લખતા હોવા જોઈએ. એટલે સલ્લા સાહેબ પહેલી વખત અમે જ્યારે આવ્યા ત્યારે 1-2-4 કવિતાઓ લખેલી અને પછી ત્યાં આવીને ખબર પડી કે ઘણા મિત્રોએ વાર્તા લખી છે, એટલે વાર્તા લખવી જોઈએ કદાચ, અને અહીંયા વાર્તાની ચર્ચા થવાની છે. તો મેં ને શક્તિએ રાત જાગીને માટીનો ઘડો એવી વાર્તા લખેલી, જે પછીથી છપાઈ. પણ એ શિબિરનો આપણી પહેલી મુલાકાત, અને ત્યારે સલ્લા સાહેબ અમને રતન પર મળેલા અને રઘુવીરભાઈ સલ્લા સાહેબ સાથે અને મહેન્દ્રસિંહભાઈ સાથે અઠવાડિયું રહેવાનું પહેલી વખત સદભાગ્ય સાંપડેલું. ત્યારે એમનો જે સૌહાર્દ ભર્યો વ્યવહાર છે, બહુ ઓછું બોલતા, બહુ ધીમું ધીમું ને સરસ બોલે, પણ પછી બોલે ત્યારે રઘુવીરભાઈ અને સલ્લા સાહેબ બંને કદાચ સૌથી સારા શ્રોતા છે. વક્તા તો હશે જ, પણ સૌથી સારા શ્રોતા, અને નબળું પણ સાંભળી શકે. અમારા બધાનું તો કાચું પાકું હોય એવું સાંભળી શકે અને એને સુધારી શકે એવી ખંતવાળા આ બંને જણને અમે 8-8 દિવસ જુદી રીતે સેવ્યા છે, 2 વખત. પછી ભાવનગરની બાજુમાં કડસાર મુકામે અમે પાછા સાહેબની પાસે ગયેલા, અને ત્યારે તો આનંદ એ વાતનો છે કે સાહેબની વેડિંગ એનિવર્સરી હતી અને અમે બધા હોંસીલા ભાઈબંધોએ સાહેબના ગણેશ બેસાડવાથી માંડી અને લગ્નમાં લાડો લાડી લઈને આવે ત્યાં સુધીના બધા ગીતો સાહેબના લગ્નના અમે ગાયા હતા ને એવી રીતે એમની એનિવર્સરી ઉજવી હતી. એટલે આજે પણ સલ્લા સાહેબ એવું બોલાય છે ત્યારે એકદમ પોતિકા, જાણે અમારા શિક્ષક જ હોય એવું અમને લાગે છે. તો આવા સલ્લા સાહેબનો એક નાનકડો પરિચય. મૂળ લોકભારતી સણોસરા સાથે, ગાંધી વિચાર સાથે, દર્શકના દર્શન સાથે સંકળાયેલા, શિક્ષણ અને કેળવણી સાથે સંકળાયેલા એવા આપણા સૌના સલ્લા સાહેબ. લોકભારતી સણોસરામાં તેઓ 1967 થી 82 સુધી અધ્યાપક તરીકે રહ્યા અને ત્યારબાદ 83 થી 2003 સુધી 20 વર્ષનો ગાળો એમણે આચાર્ય તરીકે સેવા આપી અને એમાં બહુ જ નિષ્ઠાપૂર્વકના ઉત્તમ કામો થયા. ત્યાં જ રૂરલ સ્ટડીઝ ફેકલ્ટીના તેઓ ડીન પણ રહ્યા. વહીવટી મંત્રી તરીકે તેમણે સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદમાં 2008-9 દરમિયાન સેવાઓ આપી. તો જનરલ કાઉન્સિલ સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હીમાં તેઓ 2013 થી 17 દરમિયાન સભ્ય પણ રહી ચૂક્યા છે. હાલની પ્રવૃત્તિઓ પર નજર કરીએ તો તેઓ ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ છે અને અલગ અલગ જગ્યાએ એમના ખૂબ સરસ કાર્યક્રમો થાય છે. કચ્છમાં પણ ખૂબ સારા કાર્યક્રમો શિક્ષકો માટે ખાસ કરીને તેમણે કર્યા છે. મનુભાઈ પંચોલી દર્શક ફાઉન્ડેશનના તેઓ ટ્રસ્ટી છે. કાર્યવાહક સમિતિ ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ સભ્ય છે. તો CN વિદ્યા વિહારની તાલીમી સંસ્થાઓના સલાહકાર સમિતિમાં પણ તેઓ પ્રમુખ છે. એમના 12 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. 6 પુસ્તકોનું સંપાદન મળીને કુલ 18 પુસ્તકો આપણને સલ્લા સાહેબ પાસેથી મળે છે. મૂળ તેઓ ચરિત્રકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ નામના તેમણે મેળવી છે. તો જીવતર નામે અજવાળું વર્ષ 2001માં પ્રગટ થયેલું રેખાચિત્રોનું પુસ્તક, તુલસી ક્યારાના દીવા 2014માં એ રીતે જ પ્રગટ થયેલું પુસ્તક. શિક્ષણ ચિંતનની વાત કરીએ તો માણસાઈની કેળવણી એ 2013માં અને પાયો અને પુનર્રચના 2020માં
એમના શિક્ષણ વિષયક ચિંતનના પુસ્તકો છે. શૈક્ષણિક અનુભવ કથાઓ એ થોડું એમનું વિશિષ્ટ કહી શકાય એવું પ્રદાન છે, અને એમાં અનુભવની એરણ પર એ નામે પુસ્તક એમની પાસેથી 2008માં આપણને મળે છે. શૈશવની સ્મરણ કથા હૈયે પગલા તાજા, એનું મુખપૃષ્ઠ પણ એટલું રૂપાળું છે જેટલું સુંદર એનું અંદરનું લખાણ છે. એવી સરસ સ્મરણ કથા સાહેબે 2011માં આપણને આપી છે. ગાંધી ચિંતનમાં ગાંધીની નજરે દુનિયા એ નામે 2019માં પુસ્તક પ્રકાશિત થયું છે. સત્યના દીવા, ધર્મની સુગંધ, જાત સાથે વાત, આવા સંસ્કૃતિ અને શીલ વિષયક એમના લેખો, પુસ્તકો ની વાત કરીએ કે પછી જીવન ચરિત્ર નામે ધરતીપુત્ર કે અનોખા આચાર્ય જેવા પુસ્તકોની વાત કરીએ. હજી પણ એમની 18 વાર્તાઓ અગ્રંથસ્થ છે, તો સાહિત્ય વિવેચનના 36 લેખો હજી પુસ્તક થવાની રાહ જોઈ રહ્યા છે. પર્યાવરણ વિશેના પણ એમના કેટલાક લેખો જુદું પુસ્તક થઈ શકે એટલા છે. સાહેબનું વિશિષ્ટ પ્રદાન ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં ગુજરાતીના અભ્યાસક્રમના ઘડવૈયા તરીકે 1992-93માં ના વર્ષોમાં સરસ રહ્યું છે. તો પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત રાજ્યના તેઓ સંપાદક પરામર્શક પણ રહ્યા છે. પ્રાથમિક ધોરણના 6-7 અને પછી માધ્યમિક 9-10, ઉચ્ચતર માધ્યમિક 11-12, આ બધામાં ગુજરાતી અને 5-6-7માં ઇતિહાસ વિષયના સરસ આપણે જેને પાઠ્યપુસ્તકમાં મૂકી શકાય એ બધા લેખોનું સંપાદન, પરામર્શન કરવાનું કામ તેમણે કર્યું છે. દર્શક સાહિત્ય સન્માન અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા અપાતું સન્માન નર્મદ ચંદ્રક 2019માં, તો નર્મદ સાહિત્ય સભા સુરત દ્વારા જે અપાય છે, આવા કેટલાક સાહિત્યના પુરસ્કારો. તો ભાઈ ટાઈ શિક્ષણ એવોર્ડ 2010માં, માનભાઈ ભટ્ટ શ્રેષ્ઠ શિક્ષક સન્માન શિશુ વિહાર ભાવનગર દ્વારા જે અપાય છે તે, અનંતરાય રાવળ શિક્ષક એવોર્ડ 2012માં, સરસ્વત એવોર્ડ 2015માં, અચલા ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક શિક્ષક સન્માન અને પીડીપી યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આ બધા સન્માનો સાહેબને પ્રાપ્ત થયા છે. તો અનુભવની એરણ પર જે પુસ્તક છે એને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર, ત્રિવેદી શિક્ષણ પારિતોષિક, પરમાનંદ કાપડિયા ચિંતન પારિતોષિક, એ સિવાય ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પુરસ્કાર. તો પછી ધર્મની સુગંધ પુસ્તકને શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્ય પરિષદ 2012નું, હૈયે પગલા તાજા પુસ્તકને ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર, માણસાઈની કેળવણીને ગુજરાતી સાહિત્ય પરિષદનો પ્રથમ પુરસ્કાર 2015નું, ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર, તુલસી ક્યારાના દીવાને પણ અકાદમીનો પ્રથમ પુરસ્કાર 2014માં. આવા પુરસ્કારો તો ઉત્તમોત્તમ મળ્યા જ છે, પણ એવું એમનું શીલવંત લેખન જેને આપણે કહી શકીએ એવું લેખન દર્શક અને ગાંધી બંનેનું સમન્વય, બંનેનું દર્શન અને પોતીકું દર્શન એમાં જ્યારે ભળે છે, અત્યારે ત્રિવેણી સંગમ જે રચાય છે એ એમના શબ્દોમાં આપણે અનુભવી શકીએ છીએ. એકદમ સરળ, સહજ, સાલસ એવા સલ્લા સાહેબને આપણે વંદનભેર આવકારીએ છીએ કોલેજ પરિવાર વતી, અને સૌ જોડાયેલા સ્વજનો, વડીલો, ઘણા બધા મિત્રો જે સલ્લા સાહેબના પ્રેમીજનો છે તેઓ પણ જોડાયા છે. સૌને આવકારીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આજે સલ્લા સાહેબ આપણને લક્ષ્મીબાઈ ટિળકની એમને ગમતી આત્મકથા, જેનો સ્મૃતિ ચિત્રો નામે ગુજરાતી અનુવાદ ભાષાંતર નિધિ દ્વારા થયેલો છે, તેની વાત કરવાના છે. તો હવે વધુ સમય ન લેતા સાહેબને વિનંતી કરી કે તેઓ લક્ષ્મીબાઈની આ આત્મકથાનો આપણને પરિચય કરાવે. આદરણીય પ્રિય એવા સલ્લા સાહેબ. સૌને નમસ્કાર. સૌ મુરબ્બીઓ, મિત્રો, આવી શ્રેણીઓને ચાહનારા ભાવકો, ભાઈ રમજાનભાઈ, પ્રારંભમાં એક અવલોકન આપવું એ ઉપયોગી થશે. ગુજરાતમાં જેને સારી કહી શકાય એવી ઓછામાં ઓછી 3000 કોલેજો હશે. એમાંથી 30 કોલેજો રાપર કોલેજ જેવું કામ કરી શકે. સાધનો, સુવિધાઓ બધું જ એમની પાસે છે. જો ઘટતા હોય, જે એમની પાસે નથી એટલે નથી કરી શકતા, તે રમજાનભાઈ નથી. એટલે રાપર કોલેજ કરી શકી કારણ કે એમને રમજાનભાઈ મળ્યા. હું માનું છું કે આટલું રમજાનભાઈને વિશે હું કહું તો એ વ્યાજબી છે.
કે જેમણે એક નવો ચીલો પાડ્યો કે કેવી રીતે વિદ્યાનું તપ કરી શકાય. આજે જે કૃતિ વિશે હું વાત કરવાનો છું એ મૂળ સ્મૃતિ ચિત્રે મરાઠીમાં, ગુજરાતીમાં સ્મૃતિ ચિત્રો. આ ચિત્ર જેવા ચિત્ર છે જુદા જુદા, અને સ્મૃતિમાં સંગ્રહાયેલા ચિત્રો છે. લક્ષ્મીબાઈ ના પતિ તે લોકમાન્ય બાળ ગંગાધર તિલક નહીં, પણ મહારાષ્ટ્રના એક મોટા કવિ નારાયણ વામન ટિળક, એમના પત્ની તે લક્ષ્મીબાઈ છે. આ લક્ષ્મીબાઈએ આત્મકથા રૂપે પોતાની વાત મૂકી છે. જીવન કથા અને આત્મકથાની પાસે એક આપણી અપેક્ષા હોય છે કે એ પ્રેરક બને છે, એ જીવનને કોઈક આગવી રીતે જોવાનો દ્રષ્ટિકોણ આપે છે ખરી. આ કોઈ પણ હોય, એ ગાંધીજીની હોય કે સામાન્ય માણસની હોય, પણ આ અપેક્ષા રહેવાની. એના સ્વરૂપની કેટલીક શિસ્ત છે કે એમાં અતિશયોક્તિ નહીં હોવી જોઈએ, કારણ કે અતિશયોક્તિ સત્યને ખંડિત કરે છે. બીજું, લખનાર પોતાને સ્વમંડન માટે તો આ લખતો નથી ને. એક જ ઉદાહરણ આપું, બક્ષીનામા એ એનું ઉદાહરણ છે સ્વમંડનનું. તો સ્વમંડન માટે આત્મકથા નહીં લખાયેલી હોવી જોઈએ. અને જો સત્યની જાળવણી કરવી હોય તો પૂર્વગ્રહિત દ્રષ્ટિ નહીં હોવી જોઈએ. લક્ષ્મીબાઈની આ આત્મકથા સ્મૃતિ ચિત્રો એ આ બધી રીતે આત્મકથાના સ્વરૂપની દ્રષ્ટિએ બરાબર ખરી ઉતરે છે. લક્ષ્મીબાઈ સામાન્ય માણસ છે, ગૃહિણી છે, ભણેલા જ નથી કાંઈ. હવે સામાન્ય માણસની આત્મકથા હોઈ શકે? સામાન્ય રીતે આપણો ખ્યાલ એવો છે કે જેના જીવનમાં અસામાન્ય ઘટનાઓ બની હોય, એવું કોઈક ભવ્ય વ્યક્તિત્વ હોય, એની આત્મકથા હોય. પણ સામાન્ય માણસની પણ આત્મકથા હોઈ શકે, કારણ કે આત્મકથા એ માત્ર ભવ્ય પ્રસંગો નથી. ગાંધીજી, આલ્બર્ટ શ્વાઇટ્ઝર, જગતરામભાઈ દવે, આ બધાની આત્મકથામાં વ્યક્તિત્વની બહુ જ મોટી ખૂબીઓ છે, વ્યક્તિત્વની ભવ્યતા છે. લક્ષ્મીબાઈમાં બહુ સાધારણ ગૃહિણી છે, સાધારણ બેન છે. શું અસર કરે છે આપણને? પ્રસંગો લગભગ ઘરગથ્થુ, રોજબરોજના, કોઈ પણ કુટુંબમાં બની શકે એવા. પણ લક્ષ્મીબાઈ એ પ્રસંગોમાંથી પસાર થયા ત્યારે તો એમાં કડવાશ છે, અવહેલના છે, માર છે, નબળાઈઓ છે, બહુ જ પીડાજનક કેટલાક અનુભવો છે. પણ એમણે એવી હૃદયસ્પર્શિતાથી આ બધા પ્રસંગોને ગ્રહણ કર્યા છે કે દરેકમાં સંવેદનનો અનુભવ થાય, દરેકમાં હૃદયસ્પર્શિતાનો અનુભવ થાય. એટલે જે નવલકથા કે નાટક કે વાર્તાની માર્મિકતા હોય, એક સચોટતા હોય, એનું એક ખેંચાણ હોય, એ આ આત્મકથામાં પણ આપણને અનુભવાય છે. લક્ષ્મીબાઈ એ જમાના પ્રમાણે 11મે વર્ષે તો લગ્ન થઈ ગયા છે. પછી એક સંતાનની માતા પણ થયા છે, ગૃહિણી છે. પણ એક સંતાનની માતા એવા લક્ષ્મીબાઈ પોતાની બાઘાઈ, પોતાની બેવકૂફી, પોતાની છોકરમત, આ બધું નિરાશ જીવે વર્ણવે છે. એમાં ક્યાંય સંકોચ રાખતા નથી પોતાની આ વાતમાં.
બાળપણથી લક્ષ્મીબાઈમાં એક વિશેષતા હતી. એ વાત સાંભળવાના અને વાત કહેવાના રસિયા છે. વાત સાંભળવી બહુ જ ગમતી એમને. કોઈ પણ ને સાંભળે. એવી રીતે વાત બહુ રસિક રીતે કરવાની એમની હથોટી હતી. નાનપણથી જ. તો આટલા વિષમ સંજોગો, આટલી હલાવી મૂકે એવી પીડાજનક પરિસ્થિતિઓ, એની વચ્ચે લક્ષ્મીબાઈ ટક્યા કેમ? એવું શું હતું કે જેણે લક્ષ્મીબાઈને ટકાવ્યા? 3 તત્વો આમ તારવીને જોઈ શકીએ એવા છે. એક, જેણે એટલી બધી વિષમ પરિસ્થિતિમાંથી લક્ષ્મીબાઈ પસાર થયા છે, પણ ટિળકનો અદ્ભુત પ્રેમ. પતિ ટિળક ક્યારેય એમને એકલા મૂક્યા નથી. સ્થળની દ્રષ્ટિએ એકલા રહ્યા છે, પણ સતત સાથ આપ્યો છે. લક્ષ્મીબાઈ આમાંથી જે બહાર આવ્યા આવી રીતે, એમાં જેમ પતિનો પ્રેમ, એમ એક બીજું નોંધપાત્ર તત્વ છે એમની વિનોદ વૃત્તિ. કઠણ, વિષમ, પીડાજનક એવા પ્રસંગોને પણ એમણે સ્મૃતિમાં તો વિનોદી રીતે જ ગ્રહણ કર્યા છે. એક ઉદાહરણ આપું. તિલક સાથે લગ્ન થયા. હવે તિલક તો ઉડતું પંખી કવિ, જેણે મહાકાવ્ય પણ લખ્યું છે મરાઠીમાં, આ જન્મ કવિ. પણ આ સંસાર સાથે બહુ જ ઓછું લાગે વળગે. આનું વર્ણન લક્ષ્મીબાઈ કેવી રીતે કરે છે? હવે વર અને કન્યા લગ્ન વખતે પરસ્પરને માળા પહેરાવે. આ સંદર્ભ લઈ અને લક્ષ્મીબાઈ લખે છે કે લગ્ન વખતે મેં તિલકના ગળામાં નચિંતાની માળા પહેરાવી, કે સંસારની કોઈ ચિંતા એને નહીં. અને તિલકે સંસારની બધી ચિંતાઓની માળા મારા ગળામાં પહેરાવી. આ એમની વર્ણનની રીત છે. એટલે આપને ખ્યાલ આવે કે વસ્તુને કેવી રીતે જુએ છે. અને લક્ષ્મીબાઈનું જે નોંધપાત્ર ત્રીજું તત્વ, જે આખા વ્યક્તિત્વમાં આ બધી જ ઘટનાઓમાં જોઈ શકાય, એ છે સૌ માટેનો નિખાલસ, ઉદાર એવો પ્રેમ. માત્ર મનુષ્ય નહીં, પશુ, પક્ષી બધાને માટેનો. આ સંવેદનશીલતા, આ પ્રેમ, એ એમને ટકાવનારું તત્વ છે. લક્ષ્મીબાઈના જીવનના 2 મોટા ભાગ છે. આ એક સંદર્ભ પણ આપણે સમજવો પડશે. કોઈ પણ આત્મકથા એ કેવળ વ્યક્તિની અથવા તો એની આસપાસની આત્મકથા માત્ર નથી હોતી. એ યુગને પણ પ્રગટ કરતી હોય છે. એ યુગના સમાજને, એ યુગના ધારાધોરણોને, એ યુગની માન્યતાઓને, એ બધાને પણ એ પ્રગટ કરે છે. આ એ કાળ છે આજથી 100 વર્ષ પહેલાનો, કે જ્યારે કોઈક હિન્દુ, એમાંય બ્રાહ્મણ, તરત યાદ આવશે કવિ કાંત આપણા, એ જો ખ્રિસ્તી ધર્મ સ્વીકારે તો કેવી મોટી, જાણે કે ધરતીકંપ થયો હોય એવી સ્થિતિ થઈ જાય છે. બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે. લોકોની નજર બદલાઈ જાય છે. એટલે તિલક ખ્રિસ્તી ધર્મ સ્વીકારે છે, પછીથી લક્ષ્મીબાઈ પણ સ્વીકારે છે. પણ ખ્રિસ્તી ધર્મના સ્વીકાર પહેલાનો જે કાળ, તે એક કાળ છે. અને ખ્રિસ્તી ધર્મના સ્વીકાર પછીનો, જેમાં એમનું સાહિત્ય લેખન પણ આવી જાય છે, એ બીજો ભાગ. આવા એના જીવનના 2 મોટા ભાગ છે. થોડાક ચિત્રો. કેવા કુટુંબીજનો મળ્યા. આ અસામાન્ય છે, ભાગ્યે જ મળે એવા માણસો છે. પિતા, લક્ષ્મીબાઈના પિતા, લક્ષ્મીબાઈના સસરા અને લક્ષ્મીબાઈના પતિ એટલે કે નારાયણ તિલક.
આ જોવા જેવા છે. આપણને એક તરફ એમાંથી જીવનનું આવું ચિત્ર પણ હોઈ શકે, એવું આશ્ચર્ય પણ થાય અને આઘાત પણ લાગે કે આટલી હદે કોઈ મનુષ્ય જઈ શકે. પહેલા એમના પિતા એટલા શાસ્ત્ર જડ છે, એટલા મર્યાદી છે, જેમ કે પોતાના સંતાનોને, બાળકોને પણ અડવું ન પડે એટલે કાયમ સોટીથી જ મારે. સોટીથી મારે તો અડવું ન પડે એટલે કાયમ સોટીથી જ મારે. પણ માનો કે સોટી નથી અને બાળકોને મારવાના તો થયા જ, તો માર્યા એટલે અડ્યા, અડ્યા એટલે પછી નાવું પડે. બાળકોને મારે અને એ પણ સખત મારે, પણ અડ્યા માટે સ્નાન કરે. આટલી હદે મર્યાદા. બ્રાહ્મણો સૌથી શ્રેષ્ઠ આપણા સમાજમાં ગણાય, તો બીજાથી તો અભડાય. આ એવા મર્યાદી કે બ્રાહ્મણને અડે તો પણ નાવું પડે, અને બ્રાહ્મણથી પણ અભડાય. આ તો માણસો સાથે એ એવું માનનારા કે ઘરમાં જે કંઈ આવે તે ધોઈને પછી જ વાપરવાનું. તો શાકભાજી આવે તો સમજાય એવું છે કે ધોઈ શકાય, પણ એમનો આગ્રહ કે ખેતરમાંથી અનાજ આવે તો અનાજને ધોઈને વાપરવાનું. ખાંડ અને ગોળ આવે તો ધોઈને વાપરવાના, મરચું ધોઈને વાપરવાનું, તેલ ઘી ધોઈને વાપરવાનું. આ કેવી રીતે બને? અને એમનો આગ્રહ, ભયંકર આગ્રહ, એનો સૌથી વધારે ભોગ લક્ષ્મીબાઈના બા અને દાદી બન્યા છે. પણ એક કોઠાસૂજ હોય છે કે પતિની હાજરીમાં કે આ સસરાની હાજરીમાં થોડો વખત એવો દેખાવ કરવાનો કે જાણે અનાજ ધોવે છે, જાણે કે ખાંડ ધોવે છે, જાણે કે મરચું ધોવે છે, અને એ જાય પછી ઉંચકીને બધું જ ઘરમાં મૂકી દેવાનું. પણ એ હોય ત્યાં સુધી તો બધું ધોવું જ પડે. આટલા ધર્મને નામે પણ આટલા જડ. એમની માતા મરણ પથારીએ છે, છેલ્લા શ્વાસ ગણી રહી છે, અને એક જ ઈચ્છા છે કે મૃત્યુ પહેલા હું પુત્રનું મોઢું જોઈને મરણ પામું. કોઈ પણ માને સ્વાભાવિક આવી ઈચ્છા હોય. એ વખતે લક્ષ્મીબાઈના પિતા નદી કિનારે સ્નાન સંધ્યા કરતા હતા. એટલે માણસ મોકલવામાં આવ્યો કે તમારી માતાનો છેલ્લા શ્વાસ છે, તમે ચાલો, તમને બહુ જ યાદ કરે છે. આ પુત્રે શું કહેવડાવ્યું? તું હમણાં ન મરતી, મારી રાહ જો થોડીક, હું સ્નાન સંધ્યા પૂરી કરું પછી આવું છું, ત્યાં સુધી તું જીવી જજે, ત્યાં સુધી તું મરતી નહીં. અને દાદીમાં મૃત્યુ પામ્યા. પિતા તો નદીએ સ્નાન સંધ્યા જ કરતા હતા. આ ક્રૂરતા નો ભોગ આખું કુટુંબ બનેલું છે. આખા કુટુંબને એ ક્રૂરતાનો અનુભવ થયો છે. એ ક્રૂરતા એક યા બીજા સ્વરૂપે ભોગવવી પડી છે. લક્ષ્મીબાઈની વિશેષતા શું છે? આ પ્રસંગો મેં તો ટૂંકમાં કહ્યા. આ પ્રસંગો વર્ણવવામાં લક્ષ્મીબાઈ જાણે કે એક ગમ્મતભેર વર્ણવી રહ્યા છે. જાણે કે પોતાની નહીં, પોતે આ બેઠ્યું છે એ સ્વરૂપમાં નહીં, આ જાણે કે કોઈ ત્રીજાની વાત કરતા હોય એમ હળવાશથી, એક તટસ્થતાથી લક્ષ્મીબાઈએ બધાનું વર્ણન કર્યું છે. આવા પિતા મળ્યા છે જેની પાસે એમનું બાળપણ વીત્યું છે. 11મે વર્ષે એ જમાના પ્રમાણે બાળ લગ્ન થયા છે. કેવા સસરા મળ્યા છે! અત્યંત વાંક દેખા, અત્યંત અકોણા, અત્યંત દુષ્ટ. પોતાની પત્ની સગર્ભા છે, પણ એમણે કહ્યું તારે લાકડા ફાડવાના છે. આ તો હિન્દુ પતિ.
કે એમ જ થવું જ જોઈએ. અને પત્નીથી વાંકા નહોતું વળાતું, સગર્ભા હતા. એણે આગ્રહ રાખ્યો અને પતિએ લાકડા ફાડવા જ પડ્યા, પત્નીએ લાકડા ફાડવા જ પડ્યા. જુઓ, આ લક્ષ્મીબાઈના સાસુની આ સ્થિતિ હતી. કેવી જડતા છે વિચારની, જીવનને જોવાની કેવી જડતા છે. લક્ષ્મીબાઈના સાસુએ કંઈક સૂઝ્યું અને કવિતા લખી. હવે એમની ભૂલ એ થઈ ગઈ કે કવિતા લખી છે એવું જાહેર થઈ ગયું. એક સ્ત્રી ઉઠીને કવિતા લખે? સ્ત્રીથી કવિતા લખાય જ કેમ? પતિએ એટલે કે લક્ષ્મીબાઈના સસરાએ બધા જ કાગળિયા બાળી નાખ્યા, કવિતાના બધા જ કાગળિયા બાળી નાખ્યા અને ફરમાન કર્યું કે હવે ક્યારે કવિતા નહીં લખતી. એનાથી પણ અત્યંત ક્રૂર કહી શકાય એવું તો પગલું એ છે કે સાસુ પોતાના પિયરમાં ગયા છે તો એને સંદેશો મોકલે છે સસરા કે હું બીમાર પડી ગયો છું, તું જલ્દી આવી જા. એટલે પતિ બીમાર હોવાથી એ પિયરમાંથી પાછા આવી જાય છે. બાનું તો કેવળ બાનું હતું. આખું ઘર ખુશ થઈ જાય છે કે માં આવી ગયા. લક્ષ્મીબાઈ ખુશ છે, તિલક ખુશ છે, બીજા બધા ભાઈ ભાંડુ ખુશ છે. પણ આવી હજી તો ભૂખી થાકેલી એવી પત્ની છે અને તિલક શું એના સસરાનું જરાક એ કહ્યું નથી થતું અને એના પેટમાં એવી રીતે લાત મારે છે કે એનું મૃત્યુ થાય છે. મેં કહ્યું ને કે આ ક્રૂરતાની હદ વટાવે છે. અને પરિણામ શું આવ્યું? આપણે આમ હલી જઈએ કે આ બ્રાહ્મણ ને આ બધું જે આપણે બધું બોલીએ છીએ શું છે? બે પરિણામ મોટા આવ્યા. એક, સાસુનું મૃત્યુ થયું. સાસુએ બચાવીને જે પૈસા ભેગા કર્યા હતા એની અંતિમ વિધિમાં વપરાયા અને તિલકને એટલો આઘાત લાગ્યો કે ઘર છોડીને નાસી ગયા. લક્ષ્મીબાઈએ આનું વર્ણન કર્યું છે. ઘરમાં સાસુ આવ્યા એને કારણે ઘરમાં ઉલ્લાસ અને આનંદ ફેલાઈ રહ્યો હતો, પણ જાણે કે આ અમૃતના ઘડામાં સાપનું ગરલ વિષ કોઈકે રેડી દીધું. આવી અમારી સૌની સ્થિતિ થઈ ગઈ. લક્ષ્મીબાઈ તો હજુ 11-12 વર્ષના છે, નાની બાળકી જ કહેવાય. પણ આ સસરા કેવા આગ્રહી, રાત્રે 12 વાગે પણ જો એને કોઈક વિધિ કરવી હોય, કંઈક કરવું હોય તો તાજું જ પાણી જોઈએ કૂવાનું. રાત્રે 12 વાગે ઘડો લઈને લક્ષ્મીબાઈએ જવાનું એટલે જવાનું, ગમે તેવો અંધકાર હોય, એકલા જવાનું છે, રાતના મધરાત થઈ છે પણ જવાનું. એટલે લક્ષ્મીબાઈ બીક તો લાગે જ. તો શું કે તને ભૂત મળે ને તો કહેજે કે મારો સસરો મંદિરમાં બેઠો છે, એને જેને ખા, કોઈ તને નહીં ખાઈ જાય, એ તો મને આવીને ખાશે, ભૂતને કહી દેજે. હવે લક્ષ્મીબાઈ નાની બાળકી છે, હજી તો ભલે પરણીને આવ્યા છે તો સાડી ધોવાની હોય, માથું ધોવાનું હોય, એટલે ચીકા ખાઈ જોઈએ. લક્ષ્મીબાઈ માગણી કરે. સસરા શું જવાબ આપે? લોકોના દળના દળીને પૈસા લઈ આવો, એમાંથી ચીકા ખાઈ લેજો, ચીકા ખાઈ ખર્ચવાના પૈસા નથી મારી પાસે. એ વખતે સ્ટીલના વાસણ હતા જ નહીં, તાંબા પિત્તળના જ વાસણ હોય. વરસાદ પડે, ચોમાસું હોય એટલે વાસણ ઉપર સેજ જુદા જુદા પ્રકારના, જો તાંબાનું હોય તો એ પ્રકારનું, પિત્તળનું હોય તો એ પ્રકારનું, પણ એનામાં ડાઘ પડે. હવે વાસણ ઉપર તો ડાઘ પડે જ, તો પછી જે પૂજાના વાસણ હોય એના ઉપર ડાઘ પડે.
એમનું પૂજાનું ઉપરના માળે હતું. ત્યાંથી આવા ડાઘ પડવાને કારણે એક એક વાસણને ફેંકતા જાય અને શું બોલે, મારા દીકરાની વહુ મરી ગઈ છે, એનું હું 12મું કરું છું, મારો દીકરો મરી ગયો છે, એનું હું શ્રાદ્ધ કરું છું. આવું બોલતા બોલતા એક એક વાસણ ફેંકતા જાય. આવા ક્રૂર, આવા વાંક દેખા અને દુષ્ટ આત્યંતિક બાપ અને સસરા મળ્યા છે. અને છતાં એમનું વર્ણન કરતી વખતે લક્ષ્મીબાઈએ ક્યાંય કરતા ક્યાંય કડવાશથી કોઈ વાત મૂકી નથી. ઉલટાનું સસરા માટે શું કહે છે, એને કદી મને આંગળી અડાડી એટલે કે મારી નથી, કે મને ગાળ નથી દીધી. હવે પતિ નારાયણ વામન તિલક, મહારાષ્ટ્રના બહુ જ મોટા કવિ, ઉત્કટ પ્રેમ, અત્યંત સંવેદનશીલ મનુષ્ય, કેવી રીતે પત્નીને સાચવી લેતા હતા. સસરા 12 વાગે રાત્રે પાણી ભરવા મોકલે તો તિલક કંઈક બાનું કાઢીને ઘર બહાર ચાલ્યા જાય અને તે લક્ષ્મીબાઈને કે તું અહીં એક બાજુ ખૂણામાં ઊભી રહે, પોતે જઈ કુવેથી પાણી ભરી આવે અને ઘડો છેક ઘર પાસે આવી લક્ષ્મીબાઈને આપે. લક્ષ્મીબાઈ એ ઘડો ઘરમાં લઈને આવે. આટલી સાચવણ, આટલો પ્રેમ, આટલી કાળજી. એકવાર લક્ષ્મીબાઈ માંદા પડ્યા, 1 મહિનો માંદા રહ્યા. લક્ષ્મીબાઈએ નોંધ્યું છે, માતાની જેમ તિલકે મારી સારવાર કરી. પણ મિજાજ કવિનો છે, ખ્યાલ એ મસ્ત. એટલે એ બધા જે એના સ્વરૂપ છે, જેમ કે લક્ષ્મીબાઈને માટે બહુ જ પ્રેમ. તો લક્ષ્મીબાઈ ને ખબર કે આ હું જાઉં છું ને પછી મોટા ભાગનું તો ઘરમાં રહેશે નહીં, એટલે કંઈક ને કંઈક જે કોઈક આવે એટલે તિલક આપી જ દે. આમ ઉડાવની કક્ષાએ એમ કહી શકાય કે દાન વૃત્તિ વાળા છે, ઉડાવની કક્ષાએ. એટલે લક્ષ્મીબાઈ તાળા મારે અને બધું પેક કરે, બધું બંધ કરે અને માનો કે 10-15 દિવસ પિયરમાં ગયા તો આ પાછળ આવે અને પાછળ આવે ત્યારે લક્ષ્મીબાઈ કે તિલક આજે ઘરમાં જેટલી કંઈક વસ્તુ હોય એ બધાનું દાન કરીને આવ્યા હોય. એટલે લક્ષ્મીબાઈ તાળા મારે, ચાવીઓ પોતાની પાસે સંગ્રહે અને તિલક ઘર વખરીનું દાન કરે. લક્ષ્મીબાઈએ નોંધ્યું છે, તિલકના મૃત્યુ સુધીમાં મારી પાસે 2 શેર એટલે કે 1 કિલો લગભગ એટલી ચાવીઓ ભેગી થઈ હતી. જ્યાં જાય ત્યાં એ આ દાન આપતા જ રહે. આ તિલકનું ઉદારતા ભર્યું માનસ છે. કેવા કવિ છે. એકવાર લક્ષ્મીબાઈએ કહ્યું કે ચાલો હવે જમવા બેસીએ છીએ. એટલે એના દિયર નાના ભાઈ પણ સામે આવી ગયા, બધી વસ્તુઓ આવી ગઈ. તિલક કે હું જરાક શૌચ કરી આવું. 1.5 કલાક બેસી રહ્યા, તિલક પાછા આવે જ નહીં. ગામમાં તપાસ કરી, ક્યાંય તિલક મળે નહીં. અને પછી એના દિયર નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે એક ઘરની અંદર તિલક કાવ્ય ગાન કરી રહ્યા હતા. આવા કવિ છે. એકવાર ઘરમાં છેલ્લો જ રૂપિયો હતો, બસ આ છેલ્લો રૂપિયો હવે. તો લક્ષ્મીબાઈએ કહ્યું કે આના ચોખા લઈ આવો. તિલકને મોકલ્યા બજારમાં. તિલક શાયનો ખડીયો લઈને આવ્યા, કારણ કે એને લખવું હતું. આમાંથી 2 વચ્ચે ઝઘડો થયો. ઝઘડો થયો એટલે એટલો બધો ઝઘડો થયો કે તિલક ગુસ્સે થઈ અને 1 રૂપિયો છેલ્લો હતો એમાંથી લાવેલો શાયનો ખડીયો એ પછાડીને ફોડી નાખ્યો. અને પાછા લક્ષ્મીબાઈ નોંધે છે, ઉપરથી મને એમણે પ્રમાણપત્ર આપ્યું, તું માનસ શાસ્ત્ર સમજતી નથી. તિલકે લક્ષ્મીબાઈને પ્રમાણપત્ર શું આપ્યું? તું માનસ શાસ્ત્ર સમજતી નથી.
બંનેની ગતિમાં એટલો બધો ફરક. એટલે આને આ આત્મકથાને સમજાવવા માટે હું એમ કહું છું કે ઈયળમાંથી પતંગિયું બનવાની પ્રક્રિયા છે આ એક વ્યક્તિની. લક્ષ્મીબાઈ ઈયળ જેવા અને તિલક આકાશગામી ઉડતું પંખી. એટલે લક્ષ્મીબાઈએ પોતાની જ આ ગતિની જે સ્થિતિ છે, ક્યાં તિલક અને ક્યાં પોતે, એનું વર્ણન કરતી વખતે કહ્યું છે કે ડેક્કન ક્વીન, એ વખતની સૌથી વધારે ઝડપી ક્વીન એક્સપ્રેસ ગાડી, એની પાછળ ખટારો બાંધ્યો હોય એવી મારી ગતિ હતી. હવે એક એક્સપ્રેસ ગાડીની પાછળ ખટારો બાંધીએ અને જે દશા થાય એ લક્ષ્મીબાઈ કહે છે કે મારી સ્થિતિ. આવા તિલક હતા. અને લક્ષ્મીબાઈએ પોતાની બાઘાઈ, પોતાની બેવકૂફી ના પણ ભરપૂર વર્ણનો કર્યા છે. એક બાળકની માતા છે, બેનને ત્યાં રહે છે, આવ્યા છે, હજી બાળક નાનું છે, એટલે પછી એનું નામ ભીખુતાઈ, મોટી બેનનું નામ ભીખુતાઈ, અને એના પતિ છે નાના સાહેબ, એ તહેસીલદાર, એટલે આજે જેને આપણે લગભગ મામલતદાર કહીએ એ પદવાળા. એને ત્યાં એમ કે બાળક સચવાય એટલે અહીંયા બેનને ઘેર છે. એની ભાણે ધારુ, અને બે લગ્ન થઈ ગયા છે, એક બાળક છે અને ઢીંગલાથી રમે છે, ઢીંગલા ઢીંગલીથી રમે છે. પણ એક તો અદ્ભુત પ્રસંગ છે. એને થયું કે ઢીંગલા ને ઢીંગલીના લગ્ન કરવા જોઈએ. હવે ત્યાં સુધી તો બરાબર છે કે ઢીંગલા ઢીંગલીના લગ્ન બે જણ મળીને કરાવે, પણ એમને એમ થયું કે આ પડોશમાં બધાને આપણે આમાં આમંત્રણ આપવું જોઈએ. એટલે હવે આમંત્રણ ક્યારે આપવાનું? તો કે મોટી બેન ભીખુતાઈ સુઈ ગયા હોય ત્યારે જ આમંત્રણ આપવા જવાય, નહીતર તો ઘર બહાર ન જવા દે. એટલે મોટી બેન સુઈ ગયા બપોરે, અને આ બે ધારુ અને લક્ષ્મીબાઈ એ ઘેર ઘેર જઈને પડોશમાં બધાને શું કહી આવે છે, પણ એમ નથી કહેતા કે અમારા ઢીંગલા ઢીંગલીના લગ્ન છે, અમારે ત્યાં લગ્ન છે આવજો, અમારે ત્યાં લગ્ન છે આવજો, બધાને આમંત્રણ આપી આવ્યા. હવે આ તો તહેસીલદારનું ઘર, મોટું ઘર, એને ત્યાં કઈ લગ્નમાં એમનેમ જવાય? એટલે બધા લોકો કંઈક ને કંઈક ભેટ લઈને આવે છે. હવે એક રિવાજ કે જો ભેટ લઈને આવ્યા હોય તો સામે ભેટ પણ આપવી જોઈએ. ત્યાં સુધીમાં તો ભીખુતાઈ જાગી ગયા હતા, કારણ કે આટલા બધા લોકો આવીને બધા ખુશી પ્રગટ કરે, લગ્નની વાત કરે, અને લગ્ન કોના છે એમ પૂછે. પછી ખબર પડી કે લગ્ન તો ઢીંગલા ઢીંગલીના છે. સામે ભીખુતાઈએ પણ બધાને ભેટ આપીને ઘેર પાછા મોકલ્યા. પછી લક્ષ્મીબાઈ નોંધે છે કે ભીખુતાઈએ પોતાનો રોષ લક્ષ્મીબાઈના ગાલ ઉપર અને પીઠ ઉપર ઉતાર્યો, એને ભરપૂર માર મળ્યો. તિલક માટે લક્ષ્મીબાઈનો અભિપ્રાય શું છે? મારામાં જે કંઈ છે તે તિલકને આભારી છે. તિલક ધ્યેય નક્કી કરે અને હું આંખો મીચીને એને આચરણમાં મૂકું. પણ તિલકનો વેગ કાંઈ દરેક વખતે સહન ન થાય. વેગ સહન ન થાય ત્યારે બે વચ્ચે ઝઘડો થાય, પછી પાછું સમાધાન થાય. એનો એક પ્રસંગ. કેવો વેગ! લક્ષ્મીબાઈ તો ભણેલા જ નહોતા, કઈ વાંચી લખી શકતા નહોતા. એટલે તિલકને થયું કે લક્ષ્મીબાઈને ભણાવવા જોઈએ. એટલે એક સાથે 7 ધોરણના પુસ્તકો લઈ આવ્યા, પાઠ્યપુસ્તકો લઈ આવ્યા, અને બેસાડ્યા સામે. પુસ્તકો ખુલ્લા કર્યા, અને સૌથી પહેલા તિલકે લક્ષ્મીબાઈને પ્રશ્ન પૂછ્યો, શબ્દની વ્યાખ્યા શું? આવો પહેલો પ્રશ્ન પૂછવાનો જ ન હોય, પણ વ્યાખ્યા પૂછી, શબ્દની વ્યાખ્યા શું? લક્ષ્મીબાઈને તો સમજાય જ નહીં કે આ શું મને વ્યાખ્યા પૂછે છે. એટલે લક્ષ્મીબાઈએ કીધું, શબ્દ એટલે શબ્દ, બીજી એની વ્યાખ્યા શું હોય? શબ્દ આપણે બોલીએ છીએ, શબ્દ એટલે શબ્દ. એટલે તિલકે ફરી પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, એટલે લક્ષ્મીબાઈથી રહેવાયું નહીં અને ખડખડાટ હસી પડ્યા. લક્ષ્મીબાઈ નોંધે છે, મારું હસવાનું અને તિલકનો ગુસ્સો બે વધતા જ ગયા, અને પરિણામ એ આવ્યું કે તિલકે મને મૂર્ખ ઠરાવી અને 7 ધોરણના પુસ્તકો જે મને ભણાવવા માટે લઈ આવ્યા હતા એ 7 ફાડીને ફેંકી દીધા.
આ લક્ષ્મીબાઈ, જેને એક મૂળાક્ષર વાંચતા નહોતો આવડતો, એ લક્ષ્મીબાઈ કવિતાઓ લખે છે, નવલકથા લખે છે, પોતાની આત્મકથા લખે છે અને મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે અદ્ભુત વ્યાખ્યાન પણ આપે છે. તિલકને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આટલી બધી સહાનુભૂતિ કેમ હશે? આની ચર્ચા લક્ષ્મીબાઈએ નથી કરી, પણ મારું અનુમાન એવું છે કે જે હિન્દુ સમાજની રૂઢિજડતા, આભડછેટ, સંકુચિતતા અને પિતા અને સસરાની ક્રૂરતાની હદ સુધીના વ્યવહારો, એણે જે બ્રાહ્મણોને પણ અડે નહીં એમણે આ બધા પરિબળોએ તિલકને ખ્રિસ્તી થવા પ્રેર્યા હશે. ખ્રિસ્તી ધર્મ સ્વીકારે છે. બહુ જ કુટુંબમાં એટલો મોટો પ્રશ્ન બની જાય છે અને લક્ષ્મીબાઈ ને તિલક 5 વર્ષ જુદા રહે છે. 5 વર્ષ લક્ષ્મીબાઈ જતા નથી, તિલક એકલા રહે છે. કેવી સ્થિતિ થઈ? પતિએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો, આ એક જમાનાની વાત છે. એ તો આત્મહત્યા કરવાના હતા, પણ એને થયું કે અરે મારા બનેવી નાના સાહેબને શું સ્થિતિ થાય, એટલે આત્મહત્યા તો ન કરી. લક્ષ્મીબાઈએ પોતાની સ્થિતિનું વર્ણન કર્યું છે. મારી જીભમાં કાંટા ઉગી ગયા. 1 મહિના સુધી એ પ્રવાહી સિવાય કશું ખાઈ ન શકતા. હું પથ્થર જેવી જળ બની ગઈ અને ધીરે ધીરે કરતા મારા આંસુ પણ સુકાઈ ગયા. આવી સ્થિતિમાંથી પહેલવેલી, આ વેદનામાંથી એમની પહેલવેલી કવિતા પ્રગટી છે. કવિતામાં એમની વેદના ઉતરી છે, પણ વેદનાએ કવિતાનું રૂપ લીધું છે. આ કડવાટ, આ વાંક દેખાપણું, આવો વલોવાટ ભલભલાને ભાંગી નાખે, પણ લક્ષ્મીબાઈ ભાંગ્યા કેમ નહીં? પતિથી 5 વર્ષ છૂટા રહેવું પડ્યું છે, પણ ભાંગ્યા નથી, નમતું નથી આપ્યું. લક્ષ્મીબાઈએ પોતે જ નોંધ્યું છે. આ કેવી જુદી ધાતુ છે. મનુષ્યની એક પોતાની ધાતુ હોય છે અંદરની. મારા મનનું ઘડતર એવા પ્રકારનું છે કે ચોમે નિરાશામય અંધકાર ફેલાયો હોય, એમાં ફાંફા મારતા મારતા, સખત પરિશ્રમ કરતા કરતા પણ માર્ગ કાઢવો, વચ્ચે અટકીને મરી જવું નહીં. આ લક્ષ્મીબાઈનું મૂળ તત્વ છે. એટલે લક્ષ્મીબાઈની આ આત્મકથા એ ગૃહ જીવનની, એક ગૃહિણીની, આવી મજબૂત મનની એક નારીની જેટલી આત્મકથા છે, એટલી જ આ આત્મકથા તિલકની પણ આત્મકથા છે. તિલકનો અદ્ભુત આધ્યાત્મિક વિકાસ થાય છે અને એ આધ્યાત્મિક વિકાસને બહુ જ આત્મીયતાભરી રીતે લક્ષ્મીબાઈએ વર્ણવ્યો છે. આ તિલક તો થયા ખ્રિસ્તી, પછી લક્ષ્મીબાઈએ, કારણ કે કુટુંબનો વિરોધ, કોઈ બોલાવે નહીં, કોઈ કાર્યક્રમમાં ક્યાંય સાથ નહીં, આભડછેટ જેવું લગભગ એમની સાથે વ્યવહાર, એની વચ્ચે લક્ષ્મીબાઈને મન થાય છે કે ના, મારે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો જોઈએ. કઈ પ્રેરણા છે લક્ષ્મીબાઈની? કઈ પ્રેરણા છે? કેવી હિન્દુ ધર્મની, હિન્દુ લોકોની મનોદશા હતી, એ વખતે કેવી વિચાર પ્રક્રિયા હતી, એના નમૂના રૂપા છે. લક્ષ્મીબાઈ ના પતિ ભલે ખ્રિસ્તી હતા, લક્ષ્મીબાઈ બધા જ આચાર વિચાર હિન્દુ ધર્મના પાળતા હતા, પણ પડોશીઓએ કામવાળી બંધ કરાવી દીધી. કેમ? તો કે એનો વર છે એ ખ્રિસ્તી છે, એટલે કામવાળીને જ બંધ કરાવી દીધી. એ વખતે પાણી કઈ નળે ન આવે, દૂરથી ભરવા જવું પડે કુવેથી, એટલે એક બ્રાહ્મણ રાખેલો. એ બ્રાહ્મણને પાણી લાવવાનું બંધ કરાવી દીધું કે તારે લક્ષ્મીબાઈને ત્યાં નહીં જવાનું, કારણ કે એનો વર ખ્રિસ્તી છે. એટલું જ નહીં, એ બ્રાહ્મણને પ્રાયશ્ચિત કરાવીને પછી ધર્મમાં લીધો. હદ તો ત્યાં થાય છે. એ જમાનામાં
આવી સગવડ જ ન હોય કે ઘરની અંદર સંડાસ હોય, સમૂહમાં 2-4 ઘર વચ્ચે સંડાસ હોય અને કોઈકની માલિકીનું હોય. એમનો પતિ ખ્રિસ્તી હોવાથી લક્ષ્મીબાઈને શું કહ્યું, અમારા જાજરૂમાં નહીં જતા, અમારા જાજરૂમાં નહીં જવાનું, કારણ કે અમારું જાજરૂ અભડાઈ જાય, તમે ખ્રિસ્તી તમારો વર છે એટલે. આ બધાએ લક્ષ્મીબાઈને બદલ્યા છે. આ નવલકથાની, આ આત્મકથાની પ્રસ્તાવના જેમણે લખી છે કમલા દેશપાંડે, કેમ લક્ષ્મીબાઈ ખ્રિસ્તી થયા એના કારણમાં આવું નોંધ્યું છે, જે પતિ સાથે જિંદગી કાઢવાની છે તેને ગમી જાય એવી રીતે જિંદગી કાઢવી. મને આ યથાર્થ અવલોકન નથી લાગતું, આ યથાર્થ નથી. હિન્દુ ધર્મની જે સંકુચિતતા હિન્દુ ધર્મીઓની, એણે લક્ષ્મીબાઈને બદલવા માટે ધક્કો માર્યો છે. એક બીજી પણ અદ્ભુત ઘટના છે, મહાબળેશ્વરમાં છે. અને જમતી વખતે કંઈક વાતમાંથી વાત નીકળે છે અને તિલક બોલે છે કે જે આ પાણી લાવ્યો ને એ માણસ મુસલમાન છે. મુસલમાન માત્ર કુવેથી પાણી ભરી આવ્યો એટલું જ થયું છે. આને કારણે તરત જ લક્ષ્મીબાઈને ઉલટી થઈ ગઈ, માંદા પડી ગયા, અને એટલા માંદા પડી ગયા કે જોખમ ઊભું થઈ ગયું. અને લક્ષ્મીબાઈ વર્ણન કરે છે, મારી આંખો બંધ હતી અને એકાએક પ્રકાશ થઈ ગયો, એવો ભાસ થયો મને, બધી વ્યગ્રતા ચાલી ગઈ. અને તિલકની પ્રાર્થના, તિલક સતત પ્રાર્થના કરતા હતા, એ પ્રાર્થના ફળી જ્ઞાતિ ભેદની સાંકળો ખણ કરતી ખરી પડી, ચપટી વગાડતામાં આ બધું થયું. આ લક્ષ્મીબાઈ બદલ્યા એની ઘટના છે. કેમ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને એ લક્ષ્મીબાઈ ક્યાં સુધી પહોંચ્યા. એક વખત જેને આજે વાલ્મીકી સમાજ કહેવાય છે, ભંગી સમાજ, એ વાલ્મીકી સમાજના એક બેન આવીને કહે છે કે તમે મારે ઘેર નાસ્તો કરવા આવશો. લક્ષ્મીબાઈ કે હા ચોક્કસ, ત્યારે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર લીધો છે, હા હું ચોક્કસ આવીશ. અને વાલ્મીકીને ઘેર એ નાસ્તો કરે છે ત્યારે તિલક બોલે છે, તું તો મારાથી પણ એક ડગલું આગળ નીકળી ગઈ. ખ્રિસ્તીઓનો વ્યવહાર કેવો હતો. ડોક્ટર હ્યુમ આશ્રમમાં આ બધાના બહુ સુંદર ચિત્રો, શબ્દ ચિત્રો પણ બહુ સરસ છે, પણ એમની માનવતા, એમનું ધૈર્ય, એમની ઉદારતા, એણે લક્ષ્મીબાઈને બદલ્યા છે. એક ઘટના સાંભળવા જેવી છે. ક્યારે લક્ષ્મીબાઈ જાહેરમાં મંચ ઉપરથી માઇક સામે બોલ્યા નથી. તિલક વારંવાર કે તું એક વખત ચર્ચમાં રવિવારે બોલ, બહુ જ કે છે. એટલે લક્ષ્મીબાઈ તૈયાર કરે છે, લક્ષ્મીબાઈ બધું લખે છે, પછી બધું મોઢે કરે છે, બધું ગોખી નાખે છે, અને રવિવારે ચર્ચમાં ગયા. પછી એમનો પરિચય આપ્યો, જે બધી વિધિ થાય તે, અને લક્ષ્મીબાઈ ઉભા થઈને માઇક સામે આવ્યા. બોલવાનું શરૂ કરવું જોઈએ ને, 1 મિનિટ, 5 મિનિટ, કુલ 9 મિનિટ સુધી એ મૂંગા મૂંગા ઉભા રહ્યા. અને આખું ચર્ચ ભરેલું છે, શ્રોતાઓ બધા સાંભળવા માટે આતુર છે, અને લક્ષ્મીબાઈ એક શબ્દ બોલતા નથી. લક્ષ્મીબાઈ નોંધે છે, એક પણ શ્રોતાએ કટાક્ષ નહોતો કર્યો, જુદી આંખે નહોતું જોયું કે ઊંઘકારો નહોતો કર્યો. બધા શ્રોતાઓ પ્રાર્થના કરતા હતા, હે ભગવાન લક્ષ્મીબાઈને વાણી આપો, લક્ષ્મીબાઈને વાણી આપો. અને 9 મિનિટ પછી લક્ષ્મીબાઈને જે કંઈક યાદ આવ્યું તે ધડધડાટ ગોખેલું બધું બોલી ને એકદમ બેસી ગયા. ઘેર જઈને એને કહી દીધું, હવે પછી મને ક્યારેય તમે જાહેરમાં બોલવાનું ન કહેતા. આ લક્ષ્મીબાઈ પહેલી વખત જ્યારે બોલ્યા ત્યારે એમની આ સ્થિતિ હતી. એ લક્ષ્મીબાઈ મરાઠી સાહિત્યના અધિવેશનના પ્રમુખ થયા હતા.
એમણે યાદગાર વક્તવ્યો આપ્યા છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. આ માત્ર શાસ્ત્ર વચન નથી, હકીકત પણ બની શકે છે. અને લક્ષ્મીબાઈમાં આ બન્યું છે. લક્ષ્મીબાઈ પોતાની પીડા, પોતાના આંસુ, પોતાની વેદના એને કવિતામાં ઉતારી છે. પણ કવિતામાં ઉતારી ત્યારે કઈ એમને આવડતું નહોતું. એટલે એક એમના ઘરની વિશેષતા હતી, કોઈ પણ અનાથ છોકરો મળે અને તિલક બહારથી આવતા હોય ને એને ખબર પડે કે આ છોકરો અનાથ છે, તો પોતાને ઘેર લેતા આવે. પછી એ છોકરાનું ઘર બની જાય. એટલે એમને ત્યાં છોકરાઓ એમની પાસેથી ધીરે ધીરે કરતા કરતા એ મૂળાક્ષરો શીખે છે. અને બપોરે જમ્યા પછી કાં ચોક ને કાં કોલસાથી ધરતી ઉપર લખે, અને પછી જે છોકરાઓ એને ઘેર રહીને ભણતા હોય એ છોકરાઓ એને કાગળમાં લખી નાખે. આવા એ નિરક્ષર હતા અને આવી બધી મૂંઝવણો હતી. એક દિવસની ઘટના છે. ઠોંબરે નામનો એક કિશોરાવસ્થા વાળો કવિ, બહુ સારો કવિ, એ એમને ત્યાં રે, કવિતાઓ લખે અને નિશાળમાં ભણવા જાય. એ ભણીને પાછો આવ્યો ત્યારે એને જોયું કે આમ વચ્ચે બેઠા છે, ચારે બાજુ ખુલ્લા પુસ્તકો પડ્યા છે. એટલે એને બહુ નવાઈ લાગી કે આટલા, અને ઘરમાં હતા મોટા ભાગના પુસ્તકો પથારો ચારે બાજુ ખુલ્લા પુસ્તકો નો હતો. માં કે આ શું તમે કરો છો, કેમ આમ બેઠા છો? તો કે ઠોંબરે હું મનુષ્ય શોધું છું. એટલે પછી ઠોંબરે એમનો હાથ પકડ્યો લક્ષ્મીબાઈનો અને છાતી ઉપર રાખીને કે આ જો તમે છે ને એ મનુષ્ય છો. પછી પોતાની છાતી ઉપર હાથ રાખ્યો, હું મનુષ્ય છું. આ સામે ચાલ્યો જાય ને એ પણ મનુષ્ય છે. અરે કે દીકરા, એવો સાચો મનુષ્ય નહીં, ચોપડીનો મનુષ્ય મારે જોઈએ છે. શું મૂંઝવણ હતી? એ નવલકથા લખતા હતા અને નવલકથા લખતી વખતે મનુષ્ય શબ્દમાં શ અને યનો જોડાક્ષર આવે એ એમને ખબર નહોતી પડતી કે જોડાક્ષર કેમ લખાય. આ જુઓ તમે, ત્યાંથી યાત્રા શરૂ થઈ. એટલે મેં કહ્યું કે ઈયળમાંથી પતંગિયું બનવાની આખી પ્રક્રિયા છે. એ લક્ષ્મીબાઈએ અનેક કાવ્યો લખ્યા. પતિનું મહાકાવ્ય અધૂરું રહ્યું, એના 64 અધ્યાય લક્ષ્મીબાઈએ લખ્યા. પોતાની આત્મકથા લખી, મૂક હોય વાચાલ પંગુમ લંઘયતે ગિરિમ. એ આ છે. કેટલા બદલાયા લક્ષ્મીબાઈ કે એમની સંવેદના જે એટલી વ્યાપક છે. એટલે તિલક તો બહારથી આવે એટલે છોકરા લેતા આવે, તો પોતાના સંતાનો અને આવા અનાથ બાળકો એની વચ્ચે જરાય ભેદ નહીં. બધાની માતા લક્ષ્મીબાઈ. એકવાર દુષ્કાળ પડ્યો. દુષ્કાળમાં અનાજ જ નહીં. હવે આમની પાસે એટલી મોટી કઈ બચત નહીં. લક્ષ્મીબાઈ નોંધ્યું છે 11 મહિના સુધી દેવું કરીને 22 બાળકોને અમે સાચવ્યા. આ સહેલું નથી. દેવું કરીને 22 બાળકોને. અને એક તો જો આ લક્ષ્મીબાઈ લખ્યું ન હોત ને તો માયનામાં ન આવે એવી વિગત છે. એક બાળક 2 માસનું હતું, એક બાળક માત્ર 15 દિવસનું હતું. એની માતા પણ લક્ષ્મીબાઈ બન્યા છે. અને એવું જ મહારાષ્ટ્રમાં બીજે પ્લેગ ફેલાયો હતો, ત્યારે એમણે દર્દીઓને જે રીતે સાચવ્યા, એ ધૈર્ય, એ નિર્ભયતા, એ ઈશ્વર પરાયણતા એ કસોટી કરે એવું હતું. પણ એ અને તિલક બંને એમાંથી પાર ઉતર્યા છે. એટલે સાચા ખ્રિસ્તી કેવા હોય, એ સાચા ખ્રિસ્તી પુરવાર થાય છે. અને માત્ર માણસ નહીં, એમને ત્યાં એક બિલાડો હતો, એ માંદો પડ્યો. જેમ માણસ માટે આખી રાત જાગે એમ લક્ષ્મીબાઈ આખી રાત જાગીને એની સારવાર કરે છે. એક પોપટનું બચ્ચું હતું, એમના બાળકોએ બધાએ પાળેલું.
એને પુત્રની જેમ સંભાળેલું. એના ઉપર કવિતા પણ લખીશ. એક કૂતરો બ્લેકી હતો. એ કૂતરો પણ કુટુંબનો જાણે કે સભ્ય હોય એવી રીતે એમને સાચવતા હતા. આ સેવા વૃત્તિ એ એમની મૂળ ધાતુ છે. જેમ ભાંગી ન પડવું, ગમે તેવી વિષમ સ્થિતિમાં પણ ટટ્ટાર રહેવું, અંદરથી ટટ્ટાર રહેવું, એ જેમ એની એક ધાતુ છે, એમ સેવા વૃત્તિ એ પણ એમની એક ધાતુ છે. એટલે લક્ષ્મીબાઈએ જે બધા પ્રસંગો વર્ણવ્યા છે એ પ્રસંગોનું હું તો એક શું કહેવાય આચમન કરાવું છું. ખરેખર તો એ પ્રસંગમાંથી પસાર થઈએ ત્યારે આપણને એમને માટે વધારે આદર થાય. અને વિનોદ પણ એટલા બધા એમની આખા વર્ણનમાં વાત વાતમાં વિનોદ પ્રગટ થાય છે. જેમ કે ક્યારેક ક્યારેક એમની અને તિલકની વચ્ચે કોઈક વિચારમાં મતભેદ થાય એટલે પછી લક્ષ્મીબાઈ પોતાના અભિપ્રાયો આપે, વિરોધ કરે. લક્ષ્મીબાઈ શું લખે છે તિલક માટે? પવનને તિલક સાથે ચર્ચા કરવી એટલે પવનને પોટકીમાં બાંધવું. પવનને તમે પોટકીમાં બાંધી શકો તો તિલકને તમે ચર્ચામાં હરાવી શકો. આ આ આ એની વર્ણનની રીત છે. પ્રસંગો પણ એવી રીતે એમણે પસંદ કર્યા છે. તિલક પણ ભેજાબાજ છે. એકવાર તિલકને વિચાર આવ્યો કે આ ચોમાસામાં, હવે એ જમાનામાં લાકડા ને છાણા જ રાંધવા માટે ને બધા માટે વપરાતા હતા. તો છાણા છે એ વરસાદના દિવસોમાં ભેજવાળા થઈ જાય એટલે વાપરી ન શકાય. તો તિલકે શું એમાંથી રસ્તો કાઢ્યો? આપણે છાણાને શેક્યા હોય તો કેમ, કોરા પડી જાય પછી આપણે વાપરવાના. હવે છાણાને તમે શેકો તો પછી છાણું બળી જાય કે નહીં? પણ આ તિલક કરે બધું. હવે આવા એટલા બધા પ્રસંગો છે, એટલી બધી નાની નાની ઘટનાઓ છે કે જેમાં એક નરવો વિનોદ પણ, આ જેમ દુઃખદ પ્રસંગો છે, કરુણ પ્રસંગો છે, એમ જ જેમ કે એક બહુ જ આમ આપણને હલાવી મૂકે એવો પ્રસંગ છે ઠોંબરે, જેની મેં ઉલ્લેખ આગળ કર્યો. એ ઠોંબરે બહુ જ પ્રતિભાશાળી છે, બહુ જ નીવડે એવો કવિ હતો. હજુ તો યુવાનીમાં પ્રવેશ કરતો હતો અને ઉત્તમ કવિતાઓ લખી હતી. આ ઠોંબરેનું એકાએક બહુ ટૂંકી માંદગીથી મૃત્યુ થયું. ઠોંબરે એટલે એમનો પેટનો જણ્યો હોય એવો દીકરો જ. ઠોંબરે ને માટે એ માતા હતી અને ઠોંબરે એમને માટે પુત્ર જ હતો. એટલા બધા હલી જાય છે, એટલા બધા વેદનાથી ભરાઈ જાય છે. અને શું કવિતા લખે છે! પછી તો આમ રડી રડીને પેલા થઈ ગયા છે. અને પછી એક કવિતા લખે છે, તું આવ અને આ છેવટના બે આંસુ ચૂસી લે, ઓ પંખીડા તું પાછું ક્યારે આવીશ. આવી કવિતા મૂળ એમણે મરાઠીમાં લખી છે. આ લક્ષ્મીબાઈ ભાષાને શોધવા નથી ગયા. ભાષા જાણે સહજ મળી ગઈ છે, અથવા તો એમના સંવેદ અને અનુકૂળ ભાષાને મેળવી લીધી છે. એટલે અલંકારો પણ છે, વિનોદ પણ છે, રસિક એવી રીતે પ્રગટ પણ થયું છે. પણ આ બધામાં આપણે જોઈ શકીએ એક નિરાડંબર સરળતા છે. ક્યાંય કશોક આ મારું આ લખવાથી આવો પ્રભાવ પડશે એવો કોઈ ખ્યાલ નથી. બીજું, જે વર્ણવ્યું છે એ સ્પષ્ટતાથી વર્ણવ્યું છે. આ નિરાડંબર સરળતા અને સ્પષ્ટતા એ એમના પોતાના વ્યક્તિત્વનો જ ગુણ છે, જે એમના ગદ્યમાં ઉતર્યો છે. ઘરમાં બને, હવે જુઓ કે સસરાએ લાત મારી, સાસુનું મરણ થયું, તિલક ઘર છોડીને નાસી ગયા,
આ એક ઘટના કેવી આમ હલાવી મૂકે એવી હોય છે, અને હજી એની ઉંમર 12-13 વર્ષની છે. એટલે એને એવી રીતે વર્ણવે કે જાણે અમૃતના ઘડામાં સાપનું ઝેર પડ્યું હોય. તિલક ખ્રિસ્તી થયા. ખ્રિસ્તી થયા પછીની જે એમની વેદના છે એ તો આપણે વાંચીએ તો જ ખ્યાલ આવે. કેવી રીતે વર્ણવે છે? પતિની સાથે રહી શકે એમ નથી, એટલે પતિ ગયા છે, પતિ ચાલ્યા ગયા છે, અને પોતે પોતાનો પતિ ખ્રિસ્તી હોવાથી આખા સમાજમાં તરછોડાયેલા છે. લખે છે, મારી છાતીમાં 2 છરા ભોંકાયા. આ એક વાક્યના કેટલા સૂચિત અર્થો, એ તો જો આપણે મૂળ કથા વાંચીએ તો ખ્યાલ આવે કે કેટલા અર્થો છે. સાહિત્યમાં એક સિદ્ધાંત છે, શીલ એવી શૈલી. આ લક્ષ્મીબાઈમાં 100% સાચું પડે છે કે જેવું એમનું શીલ છે એવી જ એમની શૈલી છે. એટલે એક પ્રકારની પ્રાસાદિકતા, સ્ફૂર્તિ, વિનોદ, સોંસરાપણું, અને લક્ષ્મીબાઈની મેં આગળ કહ્યું એમ એક ખૂબી હતી, એ સાંભળવા માટેના રસિયા હતા, એમ વર્ણવવા માટેના પણ રસિયા હતા. કોઈ પણ વાત બહુ જ આમ સરસ રીતે વર્ણવે. એટલે આ આત્મકથામાં એમણે બહુ સાચું કહ્યું છે કે સ્મૃતિના ચિત્રો છે. ચિત્રોમાં એક પ્રત્યક્ષતા હોય છે, ચિત્રમાં આમ જોઈ શકાય. જાણે એવી રીતે પ્રસંગો વર્ણવે છે કે આખું હુબહુ એ પ્રસંગ સુખનો હોય, દુઃખનો હોય, કરુણ હોય, આનંદનો હોય, પ્રસંગ ગમે તે હોય, પણ એ પ્રસંગને એવી રીતે વર્ણવે છે કે આખું ચિત્ર જેમ જોઈએ અને તરત પ્રત્યક્ષ થાય. આવી પ્રત્યક્ષતા સતત આ બધામાં જોઈ શકાશે. એટલે હું તો એમ કહીશ, લક્ષ્મીબાઈના આ પ્રસંગો વાંચીએ ત્યારે એવું નથી લાગતું કે આપણે વાંચીએ છીએ, એવું લાગે કે જાણે સાંભળીએ છીએ, જાણે કે આપણે સાંભળી રહ્યા છીએ, જાણે લક્ષ્મીબાઈ પોતાની વાત કરે છે અને આપણે સાંભળી રહ્યા છીએ. ભલે શબ્દના છાપેલા માધ્યમથી આવ્યું હોય, પણ એ વાંચતી વખતે એવું લગારેય નથી લાગતું કે આપણે વાંચીએ છીએ. આ જે પ્રત્યક્ષતા, આ વર્ણનની જે સચોટતા, એ લક્ષ્મીબાઈની ખૂબી છે. એક 100 વર્ષ લગભગ વીતી ગયા. એ સમાજનું એટલું બધું નિકટ ચિત્ર આપણને મળે, અને બહુ ગૌરવ લેવાનું મન ન થાય આપણા જે કહેવાતા રૂઢિજડ વ્યક્તિઓ હોય એને માટે. એનું પણ આમાં બહુ જ નિકટનું ચિત્ર મળે છે. ખ્રિસ્તીઓની જે ઉદારતા, સમજણ, ધૈર્ય, એના પણ ઉત્તમ પ્રસંગો આમાં છે. એટલે કે આખો વીતી ગયેલો એક યુગ આપણી સામે પ્રત્યક્ષ થાય છે. અમેરિકાનો બહુ જાણીતો કવિ વોલ્ટ વિટમેન, એમણે પોતાના કાવ્ય સંગ્રહ માટે એક અદ્ભુત વાક્ય લખ્યું છે, જે કોઈ આને સ્પર્શ કરે છે તે મનુષ્યને સ્પર્શ કરે છે. તમે માત્ર શબ્દ નહીં, તમે માત્ર અમુક ભાવો નહીં, તમે મારા કાવ્ય સંગ્રહને વાંચો છો ત્યારે તમારી સામે મનુષ્ય આવે છે, તમે મનુષ્યને સ્પર્શ કરો છો. હું લક્ષ્મીબાઈની આત્મકથા માટે પણ આ કહેવાનું પસંદ કરું કે આ આત્મકથા આપણે વાંચીએ છીએ ત્યારે એક મનુષ્યને આપણે સ્પર્શ કરીએ છીએ, એક મનુષ્યના સંવેદનને, એક મનુષ્યના મથામણને, એની વેદનાને, એના નાના પ્રસંગોમાં પ્રગટ થતી એની ઉદારતાને, સૌને માટેના સંવેદનને, એનો અનુભવ કરીએ છીએ. મેં કહ્યું ને કે લક્ષ્મીબાઈએ વર્ણવ્યું ન હોત તો અનાથ બાળક, અને એ પણ 2 મહિનાનું અને 15 દિવસનું, એને લક્ષ્મીબાઈ સાચવે.
અને દુષ્કાળના વર્ષમાં. એટલે આપણે લક્ષ્મીબાઈની આત્મકથા માટે પણ કહી શકીએ કે જે કોઈ આને સ્પર્શે છે, આ આત્મકથાને, તે મનુષ્યને સ્પર્શે છે. આ વાંચનાર આપણે સૌ, અત્યારે તો આપે સાંભળ્યું, આપનામાંથી થોડા કે કદાચ આ વાંચી હોય. મારો આ સ્મૃતિ ચિત્રો સાથેનો પહેલવેલો પરિચય 50 વર્ષ પહેલાનો છે. 1971માં મેં વાંચેલી પહેલવેલી, અને આજ સુધી મારા મનમાં અનેક ચિત્રો એના સચવાઈ રહ્યા છે. આ સ્મૃતિ ચિત્રો વાંચનાર, મેં કહ્યું ને કે આત્મકથાની એક લાક્ષણિકતા છે કે એ પ્રેરક બને, એ જીવનના જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલે. આ આત્મકથા વાંચનાર કોઈ પણ વાચક એ અહોભાવ તો અનુભવશે જ, આદર તો અનુભવશે જ, પણ પ્રેરણાનો પણ અનુભવ કરશે. એક પ્રકારની પ્રેરણા મળે છે કે માણસે તૂટી નહીં જવું જોઈએ, માણસે ભાંગી નહીં જવું જોઈએ. સંજોગો વિષમ હોઈ શકે, પરિસ્થિતિ વિષમ હોઈ શકે. આ આત્મકથા આપણી એક એવી સંસ્થા જે જીવતી રહેવી જોઈતી હતી. વર્ષો સુધી દર્શક એના મનુભાઈ પંચોળિયાના પ્રમુખ હતા. ભાષાંતર નિધિ ઉત્તમ, એટલા બધા ઉત્તમ પુસ્તકો ભાષાંતર નિધિ દ્વારા ગુજરાતીમાં ઉતારવાનું કામ થયું. એમાં આ આત્મકથા પણ ઉતરી, અને બે મરાઠીના બહુ જ ઉત્તમ જાણકાર ગોવિંદલાલ પટેલ અને ગોપાળરાવ વિદ્વાંસ, એમણે આનો અનુવાદ કર્યો છે. એટલે અત્યારે તો હવે મને ખબર નથી ભાષાંતર નિધિ છે કે નહીં ને એ પ્રવૃત્તિ કરે છે કે નહીં, પણ આપણે એને સલામ કરવી પડે એવી આ કૃતિ પસંદ કરી છે એમણે. અને મરાઠી તો કેટલા વાંચી શકે, પણ આપણા સુધી આવી ઉત્તમ આત્મકથા પહોંચાડી છે. છેલ્લું એ જ મારે કહેવાનું છે, આવી કૃતિઓ આપણી અંદર એવું કંઈક મૂકી જાય છે, અંદર કંઈક એવો મનુષ્યને સમજવાનો આધાર આપે છે. સાહિત્યના પણ નવા ધોરણો આપે છે આપણને, કે ચીલા ચાલુ, જેનો બહુ જ વખાણ થતા હોય, બે ચાર જણ મળીને જેનું બહુ જ વખાણ કરતા હોય, એવા ભ્રમમાંથી મુક્ત થઈને જો સાહિત્ય કૃતિ હોય તો એને કેમ પામી શકાય, એના ધોરણો પણ આ આત્મકથામાંથી મળે છે. એટલે મને આ આત્મકથા બહુ જ ગમે છે. મેં આને વિશે 71માં લેખ લખેલો, ત્યારથી મારો સ્વાધ્યાય અને એનો સંબંધ મારો રહ્યો. પણ આપણે સૌ, મને ખબર નથી અત્યારે આ પુસ્તકની પ્રત હવે બજારમાં મળતી હશે કે કેમ, પણ ક્યાંકથી પણ મળીને, જો આપ જે કોઈ અહીં સાંભળે છે ને હવે પછી યુટ્યુબના માધ્યમથી સાંભળવાના છે, એમને સૌને હું ભલામણ કરું કે તમારો સમય લેખે લાગશે, તમારું ચિત્ત વધારે નરવું થશે, તમારું હૃદય વધારે સમૃદ્ધ થશે. આભાર આપ સૌનો. વંદન સાહેબ. કદાચ આપે આ કૃતિની વાત ન કરી હોત તો હું મારી વાત કરું તો મને તો આ પુસ્તક વિશે ખબર નહીં ક્યારે ખબર પડત કે કેમ. અને આવા એક લેખિકા અથવા તો આવું એક જીવન જીવનાર એક મજાના નાયિકા, આપણા માટે રોલ મોડેલ બની શકે એવા નાયિકા, એની વાતો કદાચ અમે બધાએ વાંચી કે સાંભળી હોત કે કેમ. મિત્રો, 3-4 હપ્તા પહેલા, એટલે કે મણકા પહેલા, 90માં મણકામાં એક ભાઈ આપણા મહેશ સ્પર્શ એ અંગતનો પગ વિશે બોલવા જોડાયા, અને ઓચિંતા સલ્લા સાહેબ એમાં જોડાયા, એટલે મારો આનંદનો પાર ન રહ્યો. એ પૂર્વે સલ્લા સાહેબને વિનંતી કરેલી ત્યારે થોડી તબિયતના પ્રશ્નો પછીની સ્થિતિમાં સાહેબ હતા, એટલે એમણે કહ્યું કે હું જરૂર વાત કરીશ, પણ થોડો સમય રહી જા. એટલે આપણે રહી ગયા.
અને પછી જ્યારે નક્કી થયું કે હવે અમે બહાર જઈએ છીએ દુબઈ, એટલે હવે નક્કી થાય તો આપણે અઠવાડિયામાં જ વાત કરી લેવી પડે. એટલે બહુ જ સરસ થયું કે સાહેબ આટલા ઝડપથી મળ્યા અને ફરી પાછા જોડાઈ પણ ગયા તરત. અને આવી એક કૃતિની વાત એમણે તરત કહ્યું કે મારા મનમાં આ છે. એટલે આભાર આપણે એ સંદર્ભમાં માનીએ કે નહીતર કદાચ અમારા જેવા આજની પેઢીના આ બધા મિત્રો આ કૃતિની નજીક જાત કે કેમ, મને ખબર નથી આમાંથી કોની વાંચેલી હશે કે કેમ, પણ આવી એક આત્મકથા સાહેબે શરૂઆતમાં આત્મકથા પાસે શું આપણી અપેક્ષા રહે છે એની પણ વાત કરી. એટલે અમે બધા આ સ્વરૂપ ભણીએ છીએ એમાં પણ આ વાત મદદરૂપ થશે. આત્મકથા વિનોદભાઈની અત્યારે અમે એવા સાહેબ આપણે ભણવામાં છે, અને ગુણવંતભાઈની બિલ્લો ટીલો ટચ ભણવામાં છે. ત્યારે આત્મકથા કેવી હોવી જોઈએ એની વાત આરંભે આપે જે કરી. અને સામાન્ય માણસની આત્મકથા હોઈ શકે? વિનોદભાઈ હસતા હસતા કહેલું કે હું તો એટલો ઠોઠ ને એટલો નાપાસ, એટલી બધી વખત નાપાસ થયો છું કે અમે વિદ્યાર્થીઓને હસતા હસતા કહીએ કે કેટલી વાર નાપાસ થયા, એવું તમને MCQ માં પાછો પ્રશ્ન પૂછાશે ને એ લખશો તો પાસ થશો, એવું બને. પણ સામાન્ય પણ અસામાન્ય બને, કોમન માંથી અનકોમન કઈ રીતે વ્યક્તિ બનતી હોય છે. જીવન કે સંજોગ તો કદાચ બધાને, એ સમયના લોકો તમામને કદાચ વધતા ઓછા અંશે પણ એવા પ્રકારના જ મળ્યા હોય છે. પણ અભિગમ જીવન પ્રત્યેનો જે છે એ કઈ રીતે વ્યક્તિને ઉર્ધ્વ ગતિ ભણી લઈ જાય છે એની સાહેબે જે રીતે વાત કરી. શરૂઆતમાં એમના પિતા અને સસરાની જે વાત થઈ એ તો રૂવાણા ઉભા કરે એવી વાત હતી, અને આપણને પ્રશ્ન કરતા પણ કરે. સાહેબે પણ એ સંદર્ભમાં બહુ જ સ્પષ્ટતા કરી. પણ જે એમના મનમાં અને લક્ષ્મીબાઈના બંનેના મનમાં જે હતું તે આપણને આંગળી પકડીને સાહેબે બતાડ્યું કે આ કડવાશ તો ખરી, એ બરાબર, પણ એને માત્ર જોઈને એમાંથી નીકળી જવું, એ કડવાશ એમના જીવનમાં પછી ક્યાંય આવે નહીં, એ વાત વધારે અગત્યની છે. બંને દ્રશ્યો એટલે બંને ઘરના દ્રશ્યો ખાસ તો એ આપણને જરા વિચિત્ર રીતે વ્યથિત કરે એવા હતા. પણ એમાંથી નીકળેલી વ્યક્તિ એ કેવી થઈ? નહીતર સામાન્ય રીતે વાતાવરણ ઘડે છે. સર્જકના ઘડતર પરિબળોમાં આપણે જોઈએ તો આપણને એમ થાય કે બાપા આવા હતા એટલે આવા થયા, અને ઘરમાં આવા હતા એટલે એવા થયા. પણ ઓપોઝિટ તે એમનું ઘડતર કર્યું છે. એટલે એ વાત પણ નકારાત્મકતામાંથી સકારાત્મકતાનું સર્જન થયું એ પણ વાત. અને કઈ રીતે પતિનો પ્રેમ પામ્યા, બે વચ્ચે નાની નાની નોકઝોક થાય, એ જે બધી વાતો સાહેબે કરી, એમાં આપણને બધાને પોતપોતાના સંદર્ભો પણ આપણે જોડી શકીએ. સાહેબ જયારે એમ વાત કરતા હતા કે આટલા વાગે પાણી ભરવા જવું એટલે જવું, તો મારી માએ અમને કીધું હોય એ બધી વાતો પણ યાદ આવે કે 4 વાગે ઉઠીએ તો 4 વાગે, 3 વાગે ઉઠીએ તો 3 વાગે પાણી ભરવા સીધા જવું પડે, ને જે બીક લાગે. કારણ કે કૂવો તો ક્યાંય છેક હોય, અને ત્યારે એક સ્ત્રીની શું સ્થિતિ થતી હશે એનો કોઈએ વિચારે ન કર્યો. એમ તો કઈ જાય, ભૂત થી બીક લાગે તો એને કહેજે કે મારા સસરા મંદિરમાં બેઠા છે, એને મળી આવ. પણ તો એ પાણી ભરવા જાય તો ખબર પડે, ને એ પણ એક કુમળી સ્ત્રીના રૂપમાં. તો આ રીતે પુરુષની જોહુકમી એ પણ, ધર્મની ચુસ્તતા એ પણ, અને એની વચ્ચે ખીલતું એક ફૂલ એટલે આપણા લક્ષ્મીબાઈ. તો એની એક પછી એક બહુ જ સરસ બધી વાતો એમણે કરી છે. અને કઈ રીતે એ ભણ્યા, મને એમ સતત થયા કરતું હતું કે સાહેબ એ કહેશે, અને પછી આવ્યું કે પતિ તો 7 ચોપડીઓ ભેગી ભણાવવા લઈ આવે, અને પછી એમ કે આ પ્રશ્ન કરે સીધો. તો આપણને થોડું વિચિત્ર પણ લાગે કે આવું તો કઈ હોતું હશે, અને પછી ના આવડે તો ફાડી નાખે કાગળ. પણ એ એમના ઘરે રહેતા છોકરાઓ પાસેથી ભણે, અને એમાંથી આ કક્ષા સુધી પહોંચે કે પોતાના પતિના અધૂરા મહાકાવ્યને પૂરું કરે. તો આ પ્રતિભા જેને આપણે કઈ શક્તિ, નિપુણતા અને અભ્યાસમાં શક્તિ જે છે પ્રતિભા, એ જન્મજાત પ્રતિભા જે એમને મળી, વૈચારિક રીતે જે એમણે પોતાની જાતને ઘડી, અને 3 જે વૃત્તિઓ, એમાં પણ ખાસ તો એમની વિનોદી વૃત્તિની જે તમે વાત કરી સાહેબ, કે અમને દર્શનાબેન હંમેશા એમ કે હાસ્ય લેખકો કે આ બધા ઉત્તમ ચિંતકો પણ ઇવન આપણને એ શીખવાડે છે કે આખરે બધું હસી કાઢવાનું હોય છે. હસી કાઢવાનું એટલે આમ હસવાનું જોકના ફોર્મમાં એમ નહીં, પણ ખેર છોડો, પંજાબીઓ જે બોલતા હોય ખેર છોડો એમ. મને તમે બોલતા હતા ને ત્યારે મારા એક પંજાબી મિત્ર યાદ આવી ગયા. એ પોતાના એક્સિડન્ટનું વર્ણન એવી રીતે કરતા હતા જાણે કે કોઈ 2 જણા પતિ પત્ની પહેલી વાર એકબીજાને મળ્યા હોય ને એની રોમાંચક ક્ષણો હોય
ये प्रकारे પોતાનો फिर रमजान में ऐसे जा रही थी करके ने फिर तो सामने से ही आ गया और फिर मैंने એમ કરીને એટલે એ જે એ ઉત્સાહ જાણે આપણને કોઈ સાહસિક ઘટનાનો વાત કરતા હોય એટલે એક્સિડન્ટ નું કરે તો આ જે મૂળ તો ઘટના તો જે છે તે પણ એને જોવાનો અભિગમ અને આપે કહ્યું તેમ એ સમયનો 100 વર્ષ પહેલાનો આખો સમાજ એની માનસિકતા ધર્મની ચુસ્તતા એના કારણે એટલે કાંતના જીવન સાથે પણ આપણે આ વાતને જોડવાની જરા ઓલી કરી શકીએ ગુસ્તાખી માફ પણ એમને પણ આવા જ કોઈક અનુભવો એ આ દિશા તરફ વાળ્યા હોય એવું બની શકે ઘણું બધું આપણે અધ્યાહાર છોડીને વાતો કરતા હોઈએ છીએ પણ આવું બધું કેટલું વ્યક્તિને જે દિશામાં વાળે છે એની પાછળના ઘણા બધા કારણો આપણી સામે નથી આવતા મને એમ છે આપણી સાથે ઘણા બધા મિત્રો છે વિપુલભાઈ કલ્યાણી છેક લંડન થી જોડાયા છે આ રેખાબેન અમેરિકાથી જોડાયા છે અને બીજા પણ ઘણા મિત્રો ભારતભરમાંથી અલગ અલગ ખૂણામાંથી જોડાયા છે તો તેઓ પોતાની વાત કરશે આમાંથી ઘણા મિત્રો એવા છે કે જે લોકો આ સમયની થોડીક નજીક જુદી રીતે રહેલા હોય અથવા તો એમના વડીલો પાસે આ બધી વાતો પણ સાંભળેલી હોય તો અહીં પોતાનો ભાવ પ્રતિભાવ પ્રશ્ન રજૂ કરશે તો ગમશે યસ રેખાબેન પ્લીઝ મારે આપનો વિડિયો ઓન કરશો હા ઓડિયો ઓફ થઈ ગયો હા યસ હવે થયો નમસ્તે યસ નમસ્તે આજે મનસુખભાઈ હતા એટલે વહેલી ઉઠીને સાંભળવાનું મન થયું કે મનસુખભાઈ જે પુસ્તક વાંચવાનું કે એ આ પુસ્તક મને બીજા કોઈએ બીજી રીતે કીધું હોત તો મેં હાથમાં લીધું જ ન હોત પણ હવે મેળવીશ થેન્ક યુ ચોક્કસ મેળવીશ અને એ પણ એક આ શ્રેણીની ફલશ્રુતિ ગણાય કે દરિયા જેટલું વાંચન અત્યારે ઇન્ટરનેટ ઉપર એટલું બધું ઉપલબ્ધ છે કે વાંચનમાં હંમેશા બિહાઇન્ડ જ રહેવાય છે આ વાંચવું છે પણ સમય નથી પુસ્તક અભેરાય ઉપર તમને તો ખબર જ હશે કે એટલા બધા પડ્યા હોય વાંચ્યા વગર ના કે કોઈ નવું વાંચવાનું ઉમેરવાનું કહે ને તો જગ્યા હોતી નથી જગ્યા કરવી પડે છે એટલે આ પુસ્તકની જગ્યા કરવી જરૂરી છે એવું લાગ્યું યોગ્ય છે એમ નહીં બરાબર એટલે બહુ જ આજે એક જ શબ્દમાં સમઅપ કરું તો અદ્ભુત રેખાબેન આપણે 14 મળ્યા હતા 2014 હા ક્યાં કેલિફોર્નિયા બરાબર બસ આટલું કહેવાનું છે અદ્ભુત રેખાબેન પોતે પણ ભણવામાં એમણે જે સંઘર્ષ અનુભવ્યો છે તો એ પણ અનુભવી શકે પોતાની સ્થિતિ ભણવાના સંદર્ભમાં અને આ બધામાં એટલે એક સમસંવેદન પણ આપણે અનુભવીએ એવું પણ કહી શકીએ યસ નીલમબેન આપને કઈ કેવું છે રેખાબેન થેન્ક યુ તો પ્રણામ મનસુખભાઈ હકીકતે 3-4 દિવસ પહેલા જ માધવીબેન સાથે અને ભરતભાઈ સાથે તમારી વાતો કરતા હતા અને તમને બહુ યાદ કરતા હતા એટલે માધવીને તો હંમેશા પૂછું પપ્પા શું કરે છે એટલે હંમેશા તમારી વાતો તો થતી જ હોય છે અને આજે થોડીક સાવ સાચું કહું તો પેલા 10 મિનિટ મગજમાંથી સાવ નીકળી ગયું હતું પછી અચાનક યાદ આવ્યું આ તો મનસુખભાઈ નું છે જલ્દી દોડી એટલે ખરેખર બહુ જ મજા આવી ગઈ હું તો વાંચવાની અતિશય શોખીન છું છતાં આ બુક ખબર નહીં મારા ધ્યાન બહાર રહી ગઈ છે ને નથી વાંચી એટલે હવે તો વાંચ્યા વિના છૂટકો જ નથી ખૂબ 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 કેટલા બધા જીવનના રંગો એમાં ભર્યા છે અને કેટલું બધું તમે જે રીતે રજૂ કર્યું તમે જાણે આમ સામે દ્રશ્ય દેખાતા હતા એટલું સરસ રીતે તમે કહેતા ગયા અને રેખાબેનને તો મારે અમસ્તી અહીંથી બુક હમણાં મોકલાવવાની છે એટલે એમાં એક બુકનો આ લિસ્ટમાં એક વધારો થઈ ગયો એટલે મારી કોપી તો મેળવવાની જ છે હવે રેખાબેનની મેળવીને એને મોકલવાની છે મારે અમસ્તી બીજી થોડીક બુક્સ એના માટે મોકલાવવાની છે એટલે એક ઉમેરો થઈ ગયો એમાં પણ ખરેખર જે રીતના પવનને પોટકીમાં બાંધવાની વાત કરી આખું મનુષ્યને સ્પર્શે છે એટલે મનુષ્ય જાતને સ્પર્શે તો આપણને તો સ્પર્શવાનું જ છે ને એટલે આ સ્મૃતિ ચિત્ર ખરેખર બહુ જ સરસ રીતે અહોભાવ આદર ને પ્રેરણા જે તમે કહ્યું જગાડે છે એવી રીતના ખરેખર બધાની અંદર જગાડ્યા અને હવે ગમે તેમ પુસ્તક વાંચવું જ પડશે અને નહીં મળે તો તમને પકડશું
નહીં મળે તો તમને પકડશું, બરાબર. માધવીબેન ને પકડશું કે તમારી માધવીબેન પાસે છે કે નહીં લાઇબ્રેરીમાં. એટલે મળી જશે તો હેરાન નહીં કરીએ, પણ નહીં મળે તો હું તો ચોક્કસ પકડીશ, હમણાં અમદાવાદ આવીશ ત્યારે કે ગમે ત્યારે. ખૂબ ખૂબ આભાર, પ્રણામ મનસુખભાઈ, ખૂબ ખૂબ પ્રણામ, બહુ મજા પડી ગઈ. જી આભાર. થેન્ક યુ નીલમબેન. સાહેબ, આપ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એક વાત એવી પણ આવી કે એમને મન પડે ત્યારે બાળકોને લઈ આવે, એટલે એને તો બહુ પ્રેમથી રાખે, પણ બહાર જાય તો બધું આપી દે. એટલે આવા ધૂની લોકોના ઘરવાળા થવું એ જુદી રીતે એક બીજી વિશિષ્ટ ઘટના છે. અને અમને અમારા કેટલાક સ્વજનો, અહીં અમે રહીએ છીએ, રમેશભાઈ ને દિનેશભાઈ ને નકુલભાઈ ને એ લોકો બધાની સાથે, ત્યારે એ લોકો બધાની ઘરવાળીઓને દેખતા કેટલાક અમારા વડીલો એમ કે આ બાવાઓને આ લોકો જ સાચવે, બીજા કોઈ સાચવી ન શકે. એટલે એ વાત પણ એક બહુ મજાની રહી. રમજાનભાઈ, જી વાક્ય તો એમણે આવું આપ્યું છે, પાછા માત્ર ઘર વખરી આપે એમ નહીં, નોકરીનું દાન અને ઘર વખરીની દક્ષિણા આપીને જ મારી પાછળ આવે. એટલે કેટલી કેટલું નોકરીઓ કહેવાય. છોડી એમણે. જી 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 એટલે પેરેલલ આપણી સામે નારાયણ ટેડકની આત્મકથા પણ આવી અને એમનું વ્યક્તિત્વ પણ ઉઘડતું ગયું કે આટલી ઉદારતા આપણે કલ્પી ન શકીએ એવી. પણ કહેવાતા સામાન્ય માણસોમાં સાહેબ આપણે એ અનુભવી છે, અમે ગામડાઓમાં કેટલીક જગ્યાએ કે પોતાની પાસે કશું ન હોય અને છતાં જે હોય તે બધું દઈ દીધું હોય. હવે શું રહેશે, 1 રૂપિયાની વાત આવી હતી, એમાં તો હસવા જેવું થયેલું કે સાઈનો ખડિયો લઈ આવેલા ને એ બધું. તો કેટલી બધી માનવીય લાગે છે એમ કે મને અગત્યનું સાઈનો ખડિયો લાગે છે, ઓલાને અનાજ લાગે છે, તો સુદામા જેવું લાગે કે આને એમ કે છોકરાઓ માટે અનાજ જોઈશે, પત્ની કે છે જાઓ જઈને લઈ આવો, ને આને એમ થાય કે ના ના ભક્તિ કરતા બેઠા છીએ, હવે શું છે. આ બે વચ્ચેનો છે. પાછા લક્ષ્મીબાઈ એવું કે એમણે મને પ્રમાણપત્ર આપ્યું કે તું માનસશાસ્ત્ર સમજતી નથી. અને ઓલો પ્રસંગ પણ બહુ જ સરસ હતો કે ભાઈ શબ્દ એટલે શું એમ સીધું પૂછે એમ, એટલે સીધું હસી જ પડાય અને કે આમનું હાસ્ય વધતું ગયું, મારું હાસ્ય વધતું ગયું ને એમનો ગુસ્સો વધતો ગયો. એટલે કેવી બધી, એટલે બહુ જ જીવંત આખી આત્મકથા લાગે. ને તમે કહ્યું એમ શબ્દ ચિત્રો સામે તમે બોલતા હતા ત્યારે એ અનુભવ અમને આમ જાણે દેખાતા હતા. એટલે એ શબ્દ ચિત્રની એમની તાકાત પણ આપણને અનુભવાય. વિપુલભાઈ, આશાબેન, એ લોકો માંથી કોઈ કઈ વાત કરશે પૂરક કે પ્રશ્ન રૂપે તો ગમશે. વિપુલભાઈ, ઇફ યુ આર કમ્ફર્ટેબલ. મારો અન્ય મિત્રો પણ વાત કરી શકે, જો કોઈને કઈ પૂછવું કરવું હોય તો પણ, અભિપ્રાય રૂપે વાત કરવી હશે તો પણ ગમશે. અત્યારે આપણી સાથે તરલાબેન પણ છે, નાનીબેન પણ છે, આ બધા મિત્રો, માલતીબેન જોડાયા છે ભાવનગરથી. એટલે ઘણા બધા સ્વજનો જે નિયમિત હોય છે પણ આ બધા પ્રકારની કૃતિઓમાં વિશેષ રુચિ ધરાવે છે. સંધ્યાબેન પણ છે. ઓકે, એક પ્રશ્ન આપણને એ થાય કે આમાંથી મરાઠી સમાજ, મહારાષ્ટ્રીયન સમાજ એ અને એના સમાજની રૂઢિચુસ્તતા, કે ગુજરાતી સમાજ અને એની રૂઢિચુસ્તતા, એ સમય અને એના સમાજની રૂઢિચુસ્તતા કે જે ગણો તે, એમાં ક્યાંય ફેરકે છે કે બંને એક જેવું જ લાગે છે એ સમયનું, કે કોઈ સમાજ વધારે વધતો ઓછે અંશે મોકળું છે? હું આપું જવાબ. હાજી હાજી, આપ જ. મરાઠીમાં ચિત્તપાવન બ્રાહ્મણ એક હા. એ આખો પેલો છે એક ફાંટો. ચિત્તપાવન બ્રાહ્મણ એ એટલા અહંકારી, અત્યંત બુદ્ધિશાળી. મરાઠી ભાષામાં જે બુદ્ધિશાળીઓ છે, સંશોધનકારો છે, એ બધા મોટાભાગના ચિત્તપાવન બ્રાહ્મણ. પણ એટલા અહંકારી કે બધાને નીચે ના ગણે, બ્રાહ્મણોને પણ નીચે ના ગણે. આ ત્યાંની કોણ જાણે કેમ, આ કેવી રીતે આ ટ્રેડિશન આવી એ ખબર નથી પડતી.
એક તરફ શિવાજી અને એ મરાઠા પેલા મુસ્લિમો સામેનું એનું આટલું બધું યુદ્ધ ને ટકવું ને એમાં બ્રાહ્મણોનું મહત્વ, અને બીજી બાજુ આ કેમ થયું કે એટલી હદે એ સામે છેડે જાય છે. આપણે ત્યાં ગુજરાતમાં બ્રાહ્મણો પોતાને શ્રેષ્ઠ ગણે, બીજાને ઉતરતા ગણે, એ તો હતું જ, પણ આટલી હદે જડ વલણ મને યાદ નથી આવતું. હતું થોડું, પણ એટલે શું, અડવું નહીં, બીજા કરતા પોતાને ઊંચા ગણવા, બીજાનું ખાવું નહીં, આવું બધું હતું. આ મહારાષ્ટ્રમાં મને બહુ જ અસાધારણ લાગે છે કે આટલી હદે કેમ. આપણને પ્રશ્ન થાય. એટલે આ તો મહારાષ્ટ્રના સમાજ જીવનને જે પારખતા હોય એ સાચો જવાબ આપી શકે, હું ના આપી શકું. પણ આ પ્રશ્ન મને પણ થયો કે આટલી હદે તમે દીકરી સાથે, પુત્રવધુ સાથે આટલી હદે વર્તી શકો, પત્ની સાથે આવી રીતે વર્તી શકો. અને ક્યાં સુધી છે, જો કાંતને આ થયું હતું, કાંતને પણ દબાણ આવ્યું અને કાંતે પ્રાયશ્ચિત કર્યું. કાંતે પ્રાયશ્ચિત કર્યું હતું ને પાછા હિન્દુ ધર્મમાં આવ્યા હતા, કારણ કે દીકરા દીકરીઓના લગ્નની બધા જ પ્રશ્નો આળા બની ગયા હતા અને બહુ જ મૂંઝવણ હતી એમને. બરાબર. તો મહારાષ્ટ્રમાં આટલી હદે કે એને ત્યાં કામ કરનાર બાઈ હોય તો બંધ કરાવી દે, પાણી ભરનારને બંધ કરાવી દે. અરે સંડાસમાં ન જવા દે, તમારું સંડાસ પણ ખ્રિસ્તી વાળા અડે તો બગડી જાય એમ, અભડાઈ જાય એમ. હવે તો કેટલા હદની એમ. એટલે આ જે છે ને એ મને એક દક્ષિણના સદગુરુ છે, બહુ જાણીતા છે, એમના વિડીયો પણ બહુ બધા આવતા હોય છે. એમાં એમણે એક, મેં એમને કાલે જ વાંચ્યું કે જ્યારે તમે બુદ્ધિને બહુ અગત્ય આપો છો ને ત્યારે એના જોખમો પણ બહુ ઉભા થાય છે અને એમાંથી સંકુચિતતા બહુ પેદા થાય છે. માત્ર બુદ્ધિને જ આટલું બધું સંભળાય છે. સંભળાય છે. આપનો વિડીયો ઓફ થઈ ગયો સાહેબ. હા, મારો વિડીયો બરાબર છે. જો મને આવડે તો. આવી ગયો. હા, તો સદગુરુએ આવું કહ્યું છે અને પૃથ્થકરણ કર્યું છે એક પ્રશ્નના જવાબમાં કે તમે જ્યારે બુદ્ધિને અતિ મહત્વની ગણો, તર્કને અતિ મહત્વનો ગણો, સિદ્ધાંતોને માત્ર બુદ્ધિના પેલા ચીપિયાથી પકડો, ત્યારે સંકુચિત બનો છો. એ જે તમારો અહંકાર હોય ને એટલો સંકુચિત બને છે. મને આ બહુ જ આમાં સાચું લાગે છે પૃથ્થકરણ કરું તો, કે આટલી હદ સુધી જરાય દયા પણ નહીં. હવે પોતાના છોકરા છે, પોતાને ઘેર જન્મેલા છે, એનાથી અભડાવાનું એટલે સોટીથી મારવાના એમ, કે અડવું ના પડે, અડવું ના પડે એટલે સોટીથી મારવાના એમ. હા, એટલે તો કેવું વિચિત્ર કહેવાય. એટલે આ શું કહેવાય, ક્રૂરતા છે. અને આ ક્રૂરતા એ પોતાને વિશેનો અત્યંત સંકુચિત એવો અહંકાર છે, આ વિકૃત અહંકાર છે. હા, બિલકુલ. એટલે વિદ્યાને તો એમણે સેવી, પણ વિદ્યા એમને પડી નહીં આમ. એટલે વિદ્યા ઉપાસના એટલે કેવું કહી શકાય કે જો વિદ્યા માણસની અંદર આવે તો પ્રેમ આવે, કુમાશ આવે, મૈત્રી આવે, આ બધું આવે. જયારે અહીંયા તો અહમ અને અહમ જ પોષાતો જાય છે, એ બીજા છેડે જ એમને લઈ જાય છે. એટલે આપણે ઇવન સાહેબ, મને આ ઘણી વાર પ્રશ્ન થાય કે કોઈ વિદ્યાવાન માણસ હોય કોઈ સારી જગ્યાએ મોટી પોસ્ટના, એટલે કોઈ અધ્યાપક કે કોઈ મોટા લેખક કે આ તે, તો એને સ્ટેજ ઉપર બેસાડવાને બદલે ઘણી વાર ધારો કે સામે બેસવું પડે ને એમનાથી કોઈ નાના નીચે બેઠા હોય તો એમને અપમાન જેવું લાગતું હોય ત્યારે અમને એમ થાય કે એ તો એમને વિદ્યાને હજી પચાવી નથી શક્યા, નહીતર તો રાજી થાય. તો અહીંયા આ તો એનું અંતિમ છે, પણ એના સૂક્ષ્મ રૂપો આપણને અહીંયા દેખાય. અને ત્યારે વિનોબા કે એ બધા આપણને એટલે યાદ આવે કે એ લોકો સાચા અર્થમાં વિદ્યાને પચાવી શક્યા, કે એ બીજા બધા લોકો જે વિદ્યાને પચાવી જાણ્યા છે અને એને જીવી જાણ્યા છે. ખાસ તો વાંચવું, લખવું કે બોલવું એના કરતા જીવવું વધારે અગત્યનું છે.
અને જીવવામાં આ પેઢી નાપાસ થઈને બીજી જે પાસ થઈ એ પેઢી એના પછીની પેઢી, એટલે એ પેઢીએ જાણે ઉહાપો કર્યો એમ નેક્સ્ટ પેઢીએ, એવું પણ આપણને લાગે કે આ ગાંધીજી સાથે પણ થયું, જી સૌરાષ્ટ્રમાં જ થયું છે કે ગાંધીજી જાય અને પછી એ જગ્યા દૂધથી ધોવામાં આવ્યું હોય. હા આવું ગાંધીજી સાથે પણ થયું છે. એટલે મને તો એ અર્થમાં લાગે છે કે અત્યારે આ વોટ્સઅપ યુનિવર્સિટી વાળા જે લખતા હોય તે રાજકીય રીતે બિચારા એટલા આંધળા થયા છે કે આવું લખે, પણ આ ગાંધીજીના આવવાથી આપણા સમાજને અનેક દિશાના બારણા ઉઘાડી દીધા આપણે. એટલે દર્શકનું એક અવલોકન છે કે ગાંધીજીની ખૂબી શું છે કે ગાંધીજીએ આ સમાજને, અહીંયા વેદ, ઉપનિષદ, ગીતા આ બધું જ હતું, અને એ જાણે કે વાંચવાની વસ્તુ થઈ ગઈ હતી. આ આખી સંસ્કાર પરંપરા, સાંસ્કૃતિક પરંપરા, એને ગાંધીજીએ એના મૂળિયા ખોલ્યા, એને પોષણ આપ્યું અને એનું નવું રૂપ આપ્યું, જેના ફળ આપણને મળ્યા. હા બિલકુલ. સ્વરાજ એ માત્ર ફળ નથી, મોટું ફળ છે, પણ જે આખી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ, કોઈ કલ્પી શકે છે કે આ આદિવાસીઓ જે જુગતરામ ગાંધીજીના પ્રેરણાથી જુગતરામભાઈ આવીને બેઠા અને આખો આમ તો 4 જિલ્લા કહેવાય, 4 જિલ્લાનો આખી કાયા પલટ થઈ, માણસને માણસ ગણતા થયા. એટલે અત્યારે એ પ્રસંગ નથી, પણ હજી એટલે આ મનુષ્યનો અહંકાર છે ને એ માત્ર બુદ્ધિથી પ્રેરાતો હોય ત્યારે શું થાય એ હિટલર થી લઈને આવા તમે કહ્યું એવા એક આગળ ખુરશી ઉપર બેસનારા સુધી બધે જ જોવા મળશે. ખરી વાત છે સાહેબ, ખરી વાત છે. એટલે પુરુષ પ્રધાનતા જ કેવળ અહીંયા આપણે ન ગણી શકીએ, પણ આ અહમ ની વાત જે એટલે પોતે પાછા કંઈક છે. તમે કહ્યું તેમ કવિતા લખે તો કવિતા ફાડી નાખે કે ભાઈ અમારા સિવાય તો કોણ કવિતા, અને સ્ત્રીઓ કવિતા લખી શકે એમ. એટલે આ કેટલી હદની ક્રૂરતા, એ જુદા જુદા પ્રકારે પેટમાં લાત મારીને મારી નાખવા સુધીની ક્રૂરતા ની વાતો જે થઈ. યસ રેખાબેન, કઈ ઉમેરણ કરવું છે આપને? હા, એટલું મને કહેવાનું મન થાય છે મારા અનુભવનું કે મને મારા ભણતી હતી ત્યારે પણ મારા મધર કાયમ કે ચોપડી પછી વાંચવાનું પછી પેલા રોટલા શીખ, દૂધમાં છાસમાંથી માખણ કાઢવાનું શીખ, એ કામ પહેલા કરવું પડશે, ભણીશ નહીં તો ચાલશે, રોટલા પહેલા કરવા પડશે. એટલે મારે હંમેશા એ જે કામ હું શીખી એ અત્યારે જરાય ઉપયોગી નથી મને. અમેરિકામાં બાજરાનો લોટે મળતો નથી ને માખણે તૈયાર મળે છે. પછી અહીંયા અમેરિકા આવી તો બીજો એક્સ્ટ્રીમ એન્ડ કે ડીએનએ નું ક્લોનિંગ કરવા લેબોરેટરીમાં આવ્યું. હવે ડીએનએ નું ક્લોનિંગ કરવા હું જાઉં તો પેલા ઉંદરોને મારવાનું મારાથી બને નહીં. ઉંદરના મારી નાખવાના, એના હાર્ટ ધબકતા હોય ત્યારે કાઢવાના, અને ધબકતા હાર્ટને ફ્રીઝ કરીને એનું પ્રોટીન કાઢીને ડીએનએ નું ક્લોનિંગ કરવાનું. એટલે મારા જે સાયન્ટિસ્ટ હતા જેના હાથ નીચે હું કામ કરતી, અને મેં હું આ હાર્ટને ઉંદરમાંથી ધબકતું કાઢી નહીં શકું, મને તમે પ્રોટીન આપો તો હું ક્લોનિંગ કરી શકું, મારાથી ન થાય. તો મને કે ટેમ્પરરી કરી આપવું પડે. જે એમણે એક બીજાને હાયર પણ કર્યા એના માટે, પણ મને કે એ રજા પર જાય ત્યારે તો તારે કરવું પડે ને. એટલે મેં એ નોકરી પણ મૂકી દીધી, મારાથી એ થઈ જ ન શક્યું. એટલે જે મને શીખવવામાં આવ્યું કે આ તારે જરૂરી છે એ જરૂરી નથી, અને અત્યારના જમાના પ્રમાણે જે જરૂરી લાગે છે હું કરી શકતી નથી. એટલે આ જે સ્ત્રીઓને સમાજને કલ્ચરની જે વાત થાય છે ને, એના આ બે એક્સ્ટ્રીમ એક્સપિરિયન્સ નું જરા મને શેર કરવાનું મન થયું. બરાબર છે. યસ, અને પેરેલલ સાહેબ એક મધુર દાંપત્યની વાત પણ આમાં સતત આપ કરતા રહ્યા, અને આવા એક પ્રેમાળ, જેમ કે એ જ પરંપરાના પુરુષ હતા, પણ નારાયણ તિળક આ પરંપરાનું છેદન કરીને એક ઉત્તમ પુરુષ થઈ શક્યા, એક સરસ પતિ થઈ શક્યા.
અને કઈ રીતે એમણે લક્ષ્મીબાઈને સાચવ્યા પ્રેમથી. તમે એક સરસ વાક્ય કહ્યું કે જ્યારે માંદા હતા ત્યારે 1 મહિનો તો માની જેમ એમણે કાળજીપૂર્વક એમ, એટલે વાત્સલ્ય ભાવ આવે છે ત્યારે એ રૂપ માનું જ બની જાય છે. તો એ રીતે તો એ પણ એક પુરુષનું રૂપ, એ જ સમાજનું, જે ખરેખર વિદ્યાવાન બન્યું તે, અને આ પણ એક પુરુષનું રૂપ. 2 રૂપ આપણી સામે આવ્યા અને બંનેને લક્ષ્મીબાઈએ જોવા સમજવાના આવ્યા, વેઠવાના પણ આવ્યા જુદી જુદી રીતે. પણ કેવા કેવા અલગ પુરુષ એમની જીવનમાં આવ્યા ને પોતે કઈ રીતે આગળ વિકસતા રહ્યા એની બધી વાતો આપણી સમક્ષ આવી. એટલે વિનોદની વાત પણ આવી, દાંપત્યની વાત પણ આવી, જીવનની ક્રૂરતાની વાતો પણ આવી, અને એ રીતે આખું એક સમગ્ર જીવન ચિત્ર આપણી સમક્ષ પ્રગટ થયું, જે એ સમયની સ્ત્રીઓનું ચિત્ર તો હતું જ, પણ ક્યાંક ક્યાંક આપણને બધાને ક્યાંક ક્યાંક પોતાનું પણ એ ચિત્ર લાગે, કોઈ જુદી જુદી રીતે. એટલે એ સંદર્ભમાં આપણને મજા પડી આજે. માલતીબેન, તમને કઈ કેવું છે ભાવનગરથી? હા, જરાક એક તો મનસુખભાઈ સલ્લાની બહુ સરસ રીતે કહેવાયેલી વાત સાંભળીને, અને સ્ત્રીએ લખેલી આત્મકથા અને એ વખતનું સમાજ દર્પણ, એ બધું જાણીને પ્રેરણા મળે એવી રીતે રજૂઆત કરી આખી. જે બાળકોને લઈ આવતા ને, એવો એક થોડોક મારા ખ્યાલમાં આવે એવો એક પ્રસંગ છે, એમના માટે નહીં પણ બીજાના માટે. પંડિત સુખલાલજી અમદાવાદમાં રહેતા. અત્યારે સંન્યાસ આશ્રમ છે એની બાજુમાં સરિતકુંજ નામના બંગલામાં. અને જીન વિજયજી એક મોટા વિદ્વાન હતા, જે વિદ્યાપીઠમાં એમણે ઘણા વર્ષો કામ કર્યું. જીન વિજયજી બધે ફરતા અને કોઈ પ્રતિભાશાળી બાળકને જુએ ને ત્યારે પંડિત સુખલાલજી પાસે મોતીબેન રહેતા. એ મોતીબેનને કે હવે તારે આને ઉછેરવાનું છે. એવા કેટલા બાળકોને લઈ આવતા, અને એ બાળકોનો ઉછેર મોતીબેન પાસે અને પંડિત સુખલાલજી પાસે જે રીતે થયો, એમાંથી આપણને ઘણી મોટી પ્રતિભાઓ મળી. એટલે આપણે જોઈએ ને તો સમાજમાં આવા પણ લોકો છે કે કોઈ ગામડામાં હીર જેવો માણસ હોય અને એને શોધીને એને એવી જગ્યાએ મૂકે કે જ્યાં એના આખા વ્યક્તિત્વનો વિકાસ થાય. એટલે એક નાની એવી વાત લાગે કે બાળકોને લઈ આવતા, એને તમે કહો છો એમ 22 બાળકોને દુકાળના વખતમાં ઉછેરવા, એનો ખર્ચો કાઢવો, 15 દિવસનું બાળક, 22 દિવસનું બાળક, એ બધાની પાછળ જે મહેનત કરવી પડે. એટલે આપણા સમાજમાં મૂક રીતે સેવા કરનારા આવા લોકો જે છે, એને કારણે પણ આપણને સમાજમાં સારી એવી પ્રતિભાઓ મળે છે, એવું હું કહી શકું. આટલું કહીને વિરામ. જી બિલકુલ બિલકુલ. યસ, ખૂબ આનંદ માલતીબેન, ખૂબ આભાર. આપણે સલ્લા સાહેબનું શિક્ષકત્વ આજે માણ્યું, એટલે આપણે બધા એમના વર્ગમાં બેઠા અને બહુ આનંદભેર મજા કરી આપણે, અને આખું એક જીવન દર્શન જુદી રીતે આપણી સમક્ષ આવ્યું. સલ્લા સાહેબ, આપને જણાવતા અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ કે આપણી શ્રેણીમાં સૌથી વધારે વક્તાઓ, યુવાન વક્તાઓ જે આવ્યા, એમાંથી એ બધા આવ્યા છે જે આપની પાસે ઘડાયા છે આવી શિબિરોના માધ્યમથી. એટલે યસ, એટલે એનો અમને બહુ જ આનંદ છે. અને જ્યારે જ્યારે એ બધા મિત્રો આવે છે ત્યારે આપનો સંદર્ભ એ રીતે આવે છે, દર્શક ફાઉન્ડેશનનો આવે છે, આપણી શિબિરોનો આવે છે. તો આપના દ્વારા અનાયાસ થયેલું આ કામ, એવી બહુ મોટા ખ્યાલો સાથે નહીં કર્યું, પણ કરીએ તો કંઈક થશે, કરીએ તો કંઈક થશે, એવા ખ્યાલોથી જે આપણે કર્યું હશે, એના ફળ આજે અમને બધાને જે મળી રહ્યા છે, એ માટે અહીંયા આ પ્લેટફોર્મ પર હું આ બધા મિત્રો વતી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, અને બહુ જ આનંદભેર એ ક્ષણને યાદ કરું છું કે જ્યારે અમે તમારી સાથે અનુસંધિત થયા. તો એનો એક રોમાંચ પણ આ ક્ષણે હું આમ વિશેષ ભાવે અનુભવું છું. ત્યારે જુદી રીતે હતો, ભાઈબંધો મળ્યાનો અને એવું બધું હતું, હવે જુદી રીતે અનુભવું છું. તો એ રીતે આપને વંદન સાથે, અને આજે આ કૃતિનો પરિચય કરાવવા આપણી સાથે જોડાયા, એટલે તમે અમારાથી અલગ તો છો નહીં, એટલે એવું નહીં કહીએ કે કોલેજમાં આવ્યા અને જોડાયા અને આ વાત કરી, પણ ફરીથી આ નિમિત્તે આપણું અનુસંધાન થયું, એનો બહુ જ આનંદ વ્યક્ત કરીએ. અને આવતીકાલની કૃતિની એક નાનકડી જાહેરાત કરું. રમજાનભાઈ, એક મિનિટ. કેમ કે મારે 79 વર્ષ થયા, હવે કેટલુંક દોડવાનું. તો આને માટે ઓલિમ્પિક માં એક પ્રતિકાત્મક છે. જી, ઓલિમ્પિક એ મશાલ છે.
અને મશાલ લઈને દોડનારો ક્યાંક તો થાકે જ ને, કોઈ પણ હોય ક્યાંક તો થાકે જ. તો જી એ મશાલ જે થાકનારો છે એ બીજાને આપે છે, પણ મશાલ તો ઊંચી જ રહે છે ને, મશાલ તો પ્રકાશ આપ્યા જ કરે છે. હવે દર્શક ફાઉન્ડેશન અત્યારે કોઈક નવું સ્વરૂપ લે, જે સ્વરૂપ લે તે, પણ મને પોતાને એવું લાગ્યું છે કે વર્ગમાં તમે જેટલા ખુલ્લા થાવ અને વિદ્યાર્થીઓ તમારી નજીક આવે એ, અને આવા અનૌપચારિક શિબિરો એમાં તમારી બહુ જ નજીક આવે છે. જી અને જી એ સ્પર્શ બહુ જ મહત્વનો હોય છે, એ સાચો શૈક્ષણિક સ્પર્શ હોય છે. એટલે તમારા સૌની પાસે જો કાંઈક એક જરાકે અમે કંઈક ફાળો આપ્યો હોય તો ગુરુદક્ષિણા રૂપે હું કહું કે આ શિબિરો ચાલુ રાખજો. બિલકુલ આ સાહેબ, આ અમારા સ્વરૂપ છે, પણ આ શિબિરો બહુ જ અસરકારક બને છે, બહુ જ અસરકારક. કારણ કે એમાં શું છે, માણસ ને માણસ મળે છે. જી ત્યારે એ જે પડ બધા બાકીના હટી જાય ને, એની અસર બહુ હોય છે. એટલે તમે બિલકુલ કેટલી કૃતિઓ વિશે જાણ્યું કે કઈ કવિતા વિશે જાણ્યું એની કરતા એક નવા સંદર્ભોમાં તમે નજીક આવો છો, બિલકુલ એ સાહેબ, એમાં શક્ય છે. એટલે આવી ભલામણ કરવાનું મન થાય, અને આ મંચ ઉપરથી કે તમે આજ્ઞા જ સૌ છે સાહેબ. ચાલુ રાખો. જી બિલકુલ. એટલે અમે મહેન્દ્રસિંહભાઈ પાસે આ દરખાસ્ત પણ મૂકી અને એમને એમ કહ્યું કે સાહેબ ફરી તમારા નેજા હેઠળ કરો, અમે બધા તમારી ભૂમિકા જે હતી એમાં અમે લોકો જોડાઈએ, અને ઝાડુ પોતાથી માંડીને બધું જ અમે કરવા તૈયાર છીએ, પણ તમે શરૂ કરાવો. એટલે અમે લોકો પણ, તમે કહો તો પહેલી શિબિર અહીંયા નીલ પર કરીએ આપણે, એટલે જી શરૂ થઈ શકે સાહેબ, બહુ જ આનંદ થશે. એટલે આ ધારા વહેતી રહે. હમણાં ગદ્ય પર્વ ને એ બધાની વાતો સાંભળી જોઈ ત્યારે પણ મેં એમને કહ્યું કે આપણી શિબિરોને ફરી આપણે જીવંત કરીએ. તો શક્તિને એ બધા મિત્રોની પણ બહુ જ તૈયારી છે, અને આપણે જરૂરથી કરીએ એવું વચન પણ હું એ બધા મિત્રો વતી આપી દઉં અત્યારે. તો બહુ જ આનંદ. યસ યસ સર, હાજી. આવતીકાલે જે પુસ્તકની વાત થવાની છે એ કવિનું નામ પણ લક્ષ્મી શંકર છે. એટલે લક્ષ્મી શંકર દુલેરાય વોરા આપણા કચ્છના એક એવા કવિ, આદર્શ ઉપનામથી લખતા કવિ, અને કાંત કલાપીની ધારામાં જેમણે લખ્યું, પણ સમયની ગરતામાં જેમની કવિતા થોડી દટાઈ ગઈ એવું કહી શકીએ. એને એમના જ પરિવારજનોએ પાછા લઈ આવ્યા અને એમની શતાબ્દી નિમિત્તે એમના કાવ્યોનું સંપાદન કર્યું, અને ખૂબ પ્રસિદ્ધિ પામ્યું એ પુસ્તક. આપને પણ વિજયાબેન કહેતા હતા કે એમણે પહોંચાડ્યું છે એવું પુસ્તક કાવ્ય મંજરી. એ પુસ્તક વિશે આવતીકાલે વાત થવાની છે. અને વિરાજબેન દેસાઈ નામના એક મજાના લેખિકા છે, શિક્ષિકા છે, અને સરસ વક્તા છે, તેઓ વાત કરવાના છે. આવતીકાલનો સમય મિત્રો જરા આપણો બદલવાનો છે. આવતીકાલે આપણે સાંજે 8 વાગે મળવાના છીએ, તો એ જરા આપ નોંધી લેશો. તો આવી રીતે આપણી શ્રેણી આગળ ધપતી રહેશે. લગભગ શતકની નજીક આપણે પહોંચી ગયા છીએ. તો હવે આપણે અહીંયા આજના જ મણકામાં વિરામ લઈએ. ફરી પાછા આવતીકાલે મળીશું રવિવારની સાંજે. સલ્લા સાહેબનો વિશેષ આભાર તો નહીં માનીએ, પણ આનંદ તો જરૂર વ્યક્ત કરીએ કે આ રીતે ફરી પાછું એમની સાથે અનુસંધાન થયું. આપ સૌ પણ જોડાયા, અને આવી કદાચ ક્યારેય વાંચવા ન હાથમાં ધારેલી એવી ચોપડી, એવા એક પુસ્તક, એવી એક આત્મકથા વિશે આજે આપણે સૌ જાણ્યું, અને સાહેબના દ્વારા એ કૃતિને રીતસર માણી એ બદલ સાહેબનો વિશેષ આભાર અને અનુગ્રહ વ્યક્ત કરીએ. આભાર.